એ પછી ભારતનો સૌથી પહેલો ટૂંકમાં હવેનો આ વખતે જે વસ્તી ગણતરી થશે એ વખતનો હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે થવાનો છે વર્ષ 2026માં. 2015માં સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાનો, એટલે આ વર્ષે 2025માં જે ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવાનો એ 11મો હતો, કારણ કે 15થી શરૂઆત થઈ ગઈ હતી. અને આ વર્ષની જે થીમ હતી એ લખી લેજો, યોગ ફોર વન અર્થ વન હેલ્થ. શ્રીશૈલમ મલ્લિકાર્જુન સ્વામી મંદિર આ એક મંદિરનું નામ છે જે આંધ્રપ્રદેશમાં છે. ત્યાં અમુક સ્ક્રિપ્ચર્સ એવા મળ્યા, એટલે કે અમુક લખાણો કોપર ઉપર લખેલા એવા મળ્યા કે વર્ષ હતું 1556નું. એ વર્ષે હેલીનો ધૂમકેતુ દેખાણો હતો ને, એનું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વિવરણ આ તાંબાની પ્લેટમાં જેમાં અમુક માહિતીઓ લખેલી છે એમાં લખેલું હતું કે આ વર્ષે ટૂંકમાં 1456માં પણ હેલીનો ધૂમકેતુ દેખાણો હતો. યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સ UNOC આ એક સંગઠન છે યુનાઇટેડ નેશન્સ અંતર્ગત ઓશન કોન્ફરન્સ, અને દર વર્ષે આ કોન્ફરન્સ થાય છે. આ વર્ષે આ કોન્ફરન્સ હતી ફ્રાન્સમાં. આસામમાં એક ગેસ લીકની ઘટના બની હતી, ગેસ બ્લો આઉટ. ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ એના અમુક કૂવાઓ છે ત્યાં. જે એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ છે એમાં ઇન્ડિયાનો રિપોર્ટ આવેલો છે. હવે ભારતનું જે સ્થાન છે એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટમાં એ 71મું છે. એ પછી યુરોપિયન યુનિયને નક્કી કરેલું છે 26 નંબર ઉપર કે એ લોકો રશિયા પાસેથી 2027 સુધીમાં જે ગેસ છે એ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરશે. નમસ્કાર, જૂન મહિનાના કરંટ અફેર્સ પાર્ટ 4માં બધાનું સ્વાગત છે. આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ એ પહેલાં થોડાક મુદ્દાઓ જે ચર્ચામાં લેવાના છે. હમણાં ગયા વીકમાં ગુરુ, શુક્ર, શનિ અને રવિ 4 દિવસ GPSC STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એની મેઇન્સની એક્ઝામ હતી. મેઇન્સની એક્ઝામ એટલે ડિસ્ક્રિપ્ટિવ હોય, એમાં 4 પેપર આવે છે. 2 પેપર લેંગ્વેજના હોય, એક ગુજરાતી લેંગ્વેજ, એક ઇંગ્લિશ લેંગ્વેજ, અને 2 પેપર જનરલ સ્ટડીઝના એટલે કે GSના. અને GSમાં જે બધા ટોપિક્સ આપણે પ્રિલિમ્સમાં ભણીએ છીએ ને એ જ બધા ટોપિક્સ મેઇન્સમાં આવે, પણ એનું ડિસ્ક્રિપ્ટિવમાં લખવાનું આવે. એ સિવાય એમાં અમુક મુદ્દાઓ નવા પણ એડ થયેલા હોય. ફોર એક્ઝામ્પલ, પ્રિલિમ્સમાં જે પોઈન્ટ હોય એના કરતાં મેઇન્સમાં થોડાક પોઈન્ટ વધારે ડિટેલમાં કવર થતા હોય. હવે આ જે મુદ્દાઓ કહું છું એ શેના માટે? તો આપણે જે ભણીએ છીએ ને બરાબર રસ્તે છીએ ને ચેક એન્ડ બેલેન્સ માટે, ટૂંકમાં ચેક કરવા માટે કે આપણે જે ટોપિક્સ ભણીએ છીએ કરંટ અફેર્સમાં એ પૂછાય છે. અમુક જે ક્વેશ્ચન્સ આપણે જે ભણાવ્યું હતું એમાંથી પૂછાયેલા છે એ ટોપિકની ચર્ચા કરું છું ખાલી. સૌથી પહેલું હતું ઓપરેશન સિંદૂર, જે હમણાં થયેલું, એટલે એ તો બટ ઓબ્વિયસ હતું કે લગભગ પૂછાવાનું જ હતું. તો શું હોય કે ઘણી વખત એવું લાગે કે આ તો મિલિટરી ઓપરેશન હતું, તો આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે? તો હા, આ ક્વેશ્ચન પણ હતો કે ઓપરેશન સિંદૂરની ભારતના પરિપ્રેક્ષમાં શું કહી શકાય કે અચીવમેન્ટ હતી, અથવા તો એનો શું રોલ હતો બહુ મોટો ડિપ્લોમેસી લેવલ ઉપર ને રીતે. બીજો તો ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની અસર ભારતીય પરિપ્રેક્ષમાં. ક્ષેત્રીય સંગઠન એટલે રિજનલ ઓર્ગેનાઇઝેશન્સ બધા. ફોર એક્ઝામ્પલ સાર્ક છે, ફોર એક્ઝામ્પલ અલગ અલગ બીમસ્ટેક કરીને સંગઠનો છે જેની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ કરંટ અફેર્સમાં. તો એની ભારતના પરિપ્રેક્ષમાં શું એની અસર છે? એટલે કે ભારત જો આવા કોઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય, હમણાં હતું ન્યૂઝમાં SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, ભારતમાંથી રાજનાથસિંહ ગયા હતા. તો આવા રિજનલ ઓર્ગેનાઇઝેશન છે બધા, ટૂંકમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ છે, આંતરરાષ્ટ્રીય છે, પણ રિજનલ છે, એટલે અમુક સ્થાન પૂરતા છે, અમુક એશિયા પૂરતા, અમુક સીમા પૂરતા છે. તો આવા સંગઠનોની એમાં ભારત જોડાણ હોય તો એની ભારતના પરિપ્રેક્ષમાં શું અસર હોય? તો આ એક ક્વેશ્ચન હતો. એના પછી રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનું પ્રદાન, ટૂંકમાં ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં કામ કેવું થયું છે? તો એના માટે પાક્ષિકના જેટલા પણ આપણે અંક કવર કર્યા ને એમાં લગભગ ઘણી બધી વખત આપણે રિન્યુએબલ એનર્જી એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં શબ્દ આવે, તો એમાં ગુજરાતનું કામ શું છે, ટૂંકમાં ગુજરાતની અચીવમેન્ટ કેવી છે, તો એના વિશે લખવાનું હતું. એ પછી મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ, જેની ચર્ચા આપણે 2-3 વખત અગેન કરંટ અફેર્સમાં કરી હતી. નાણાકીય નીતિ એટલે જે RBI દર 2 મહિને જાહેર કરે ત્યારે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધામાં ફેરફાર થતા હોય ઘણા બધા. આની સાથે જ આપણે એ પણ ચર્ચા કરી હતી કે અમુક RBI સર્વે પણ કરાવે છે, કન્ઝ્યુમર પ્રિપેર્ડનેસ સર્વે ને એ બધા. તો અમુક સર્વે હોય તો એની પણ આમાં ચર્ચા કરી શકાય. એ સિવાય ડિજિટલ ક્રાંતિ અને ઇન્ટરનેટ બે ધારી તલવાર છે, તો એની પણ ચર્ચા આપણે ઘણા બધા અલગ અલગ ઉદાહરણો થ્રુ કરેલી છે કે AI છે તો એ કઈ રીતે યુઝફુલ છે અને સામે એનો જ ઉપયોગ કરીએ તો કઈ રીતે સોસાયટી માટે એટલે સમાજ માટે નુકસાનકારક છે, એટલે કે એમ્પ્લોયમેન્ટ ને બધા તો બહુ બેઝિક મુદ્દાઓ છે. પણ એ સિવાય જે ટેકનોલોજીમાં આપણે કહેવાય કે સોશિયલ સિક્યુરિટી, સેફટી, આ બધાના મુદ્દાઓ પણ છે, તો ઘણું બધું આમાં કવર થઈ શકે, જેને આપણે એક્ઝામ્પલ્સ જોયા હોય કોઈના કોઈ મેઇન્સમાં, કોઈ રિપોર્ટ થ્રુ કે કોઈ બીજા એક્ઝામ્પલ થ્રુ. એના પછી એક તો બેઠે બેઠો જે અહીંયા કોર્ટ અહીંયા ચર્ચા કરી હતી ને ક્લાસમાં, એ બેઠે બેઠો કોર્ટ જ પૂછી લીધો હતો. તમે કદાચ ત્યારે હોય કે નહીં મને ખ્યાલ નથી, મે મહિનાના કરંટ અફેર્સ પાર્ટ 2માં આની ચર્ચા થઈ હતી. તમને કદાચ યાદ હોય તો અહલ્યાબાઈ હોલકર એમના વિશે વાત કરતા હતા, ત્યારે કોટ હતો કે ધ ઇલિટરેટ ઓફ 21st સેન્ચુરી વિલ નોટ બી ધોઝ હુ કાન્ટ રીડ એન્ડ રાઇટ બટ ધોઝ હુ કેન નોટ લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન. આ કોટ સીધો પૂછી લીધો કે આ કોર્ટને આ જે વાક્ય છે એલ્વિન ટોફલરે કીધેલું હતું.
તો આને સમજાવો ટૂંકમાં આ 21મી સદીમાં શું કામ જરૂરી છે. તો એ કોટની આપણે ચર્ચા કરી હતી સાઈડમાં, એ બેઠે બેઠો કોટ જ સીધો પૂછી લીધો. એના પછી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ જાહેર સેવાઓમાં, એટલે ગવર્મેન્ટ કઈ કઈ જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ હજી કરી શકે એમ છે. જો એમાં એવું પૂછ્યું હતું કે સુધારણા માટેના આયામો 5 અલગ અલગ ક્ષેત્રોના બતાવો કે હજી ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે. તો એક્ઝિસ્ટન્સમાં હોય અત્યારે એ નહીં, એના સિવાયમાં શું થઈ શકે ને એની ચર્ચા કરવાની હતી. અને એ પછી પર્યાવરણ અને નાગરિક ધર્મ અંગે ટૂંક નોંધ લખો અને રોજબરોજના જીવનમાં પાડી શકાય એવા 10 કર્તવ્યો. તો પર્યાવરણને લગતા કયા કયા મુદ્દાઓ છે અને એમાં આપણી જે રોજબરોજની ટેવ છે એમાં ક્યાં ક્યાં આપણે 10 સુધારાઓ નાના પાયા ઉપર કરી શકીએ, તો આવા સૂચનો આપવાના હતા. તો મતલબ શું થયો કે આ જેટલા પણ ક્વેશ્ચન્સ હતા ને એની લગભગ આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ કરેલી હતી. ઘણી વખત એવું થાય, મેં તમને આની પહેલાં કીધેલું છે, જ્યારે એવા પોઈન્ટ આવતો હોય ને ત્યારે કે આ પોઈન્ટમાંથી પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાય એવી સંભાવના જ નથી. ફોર એક્ઝામ્પલ ઓપરેશન સિંદૂર, તો એના પ્રિલિમ્સમાં શું પૂછે, ક્યારે ઓપરેશન થયું હતું, તારીખ પૂછે કે નામ પૂછે, તો નામને આ બધું બધાને યાદ હોય તો બહુ ઓબ્વિયસ થઈ જાય. તો અમુક અમુક ક્વેશ્ચન્સના આપણે જે જોતા હોય ને તો એ ખાલી મેઇન્સ માટેના હોય કે એના જે મુદ્દાઓ હોય, એના જે ફેક્ટ્સ હોય, તથ્યો હોય, એ તમે સીધે સીધા મેઇન્સમાં કોટ કરી શકો. તો એના માટે અમુક અમુક મુદ્દાઓ ખૂબ જરૂરી હોય. તો હવે ફાઇનલી શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સની. આ વીકના 24 નંબર ઉપર આવજો સૌથી પહેલાં જૂની પીડીએફમાં. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2.0. હવે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ છે ને એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે છે, એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન બહાર પાડે છે. આની પહેલાં ઘણા સમય પહેલાં આ મિનિસ્ટ્રીનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ, એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. હવે એનું નામ આપી દીધું છે એજ્યુકેશન મિનિસ્ટ્રી, અને શિક્ષણ મંત્રાલય ટૂંકમાં નામ આપ્યું છે, કારણ કે પહેલાં માણસને રિસોર્સ તરીકે જોતા હતા. તો હવે એની આખી વ્યાખ્યા ચેન્જ કરીને એજ્યુકેશન મિનિસ્ટ્રી સેન્ટ્રલ લેવલ ઉપર કી છે, કેન્દ્ર સરકારના ઉપર. તો હવે એજ્યુકેશન માટેનો રિપોર્ટ છે કે ક્વોલિટી અને એક્સેસિબિલિટી એજ્યુકેશનમાં કેવી છે. ક્વોલિટી એટલે ગુણવત્તા કેવી છે, એક્સેસિબિલિટી એટલે કેટલા લોકો સુધી એજ્યુકેશન પહોંચે છે, શિક્ષણ કેટલા લોકો સુધી પહોંચ્યું છે. એ સિવાય ઓપોર્ચ્યુનિટી અને ઇમ્પ્રુવમેન્ટ, કે આમાં હજી કેટલી ઓપોર્ચ્યુનિટી ગવર્મેન્ટની રહેલી છે, ટૂંકમાં જે તે સ્ટેટ ગવર્મેન્ટની, અને હજી આમાં કેટલા ઇમ્પ્રુવમેન્ટના ક્રાઇટેરિયા છે. જો એક વસ્તુ હજી સમજવા જેવી છે કે બેસ્ટ બનવું ને એક પ્રોસેસ છે. ઓકે, આપણે બેસ્ટ બની ગયા, એ એક વખતની પ્રોસેસ છે. જો કે આ ઓકે ચલો આ ફિલ્ડમાં આપણે બેસ્ટ બની ગયા, પણ બેટર બનવું ને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બેસ્ટ બન્યા પછી પણ બેટર બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ બ્રાયન લારા હતા, એક્ઝામ્પલ બહુ કોમન આપું છું, કે એણે રેકોર્ડ બનાવેલો છે કે ટેસ્ટ મેચમાં એણે 400 રન કરેલા હતા. એક જ પ્લેયર જેણે 400 રન કર્યા, તો હજી સુધી એણે કોઈ તોડી નથી શીખ્યું. બટ કદાચ બ્રાયન લારા હજી સારું રમત તો પોતાનો રેકોર્ડ તો તોડી શકત ને. તો બેટર બનવું ને એ એન્ડલેસ પ્રોસેસ અથવા તો નેવર એન્ડિંગ પ્રોસેસ હોય. તો આમાં ઇમ્પ્રુવમેન્ટના ક્રાઇટેરિયા ક્યાં ક્યાં રહેલા છે, કારણ કે ગવર્મેન્ટ ગમે એટલું કામ કરે ને તો પણ ઘણી જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ હોય જ. તો એ પણ આમાં આવેલું હતું. અને આમાં આ જે પોઈન્ટ હતો PGI પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સ, એમાં 1000માંથી બધા સ્ટેટ્સને પોઈન્ટ આપેલા છે કે જે તે સ્ટેટનું એજ્યુકેશનમાં કામ જેવું હોય ને એના ઉપર 1000માંથી પોઈન્ટ આપ્યા હતા. અને લગભગ જે ટોપની રેન્જના જે સ્ટેટ છે એમાં લગભગ જે મુખ્ય માર્ક મળેલા છે, ટૂંકમાં ગ્રેડ મળેલા છે પોઈન્ટ, એ 761 છે. એમાં ચંદીગઢ છે. તો ચંદીગઢ પ્રચેષ્ટા કેટેગરીમાં આવેલું છે. પ્રચેષ્ટા એટલે કે જેને સૌથી સારું કામ કરેલું હોય, એટલે ટોપની કેટેગરી રાખી હતી પ્રચેષ્ટા. તો એમાં ચંદીગઢ હતું સૌથી પહેલા નંબર ઉપર, કે જેના 700થી 760માં માર્ક્સ આવેલા હોય, ગ્રેડ આવેલા હોય, પોઈન્ટ. અને એ પછી ટોટલ વાત કરીએ તો ટોપ 10 સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝમાં, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંજાબ, દિલ્હી આ બધા મુખ્ય રાજ્યો હતા કે જે ટોપ 10માં હોય. ચંદીગઢ સૌથી પહેલું હતું, અને એ સિવાય ટોપ 10માં પંજાબ અને દિલ્હી પણ હતા. મોટાભાગે નોર્થના રાજ્યોનું પ્રભુત્વ વધારે હોય છે, ખાસ કરીને દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ આવા રાજ્યોમાં, કારણ કે ત્યાં કમ્પેરેટિવલી એજ્યુકેશનની વેલ્યુ વધારે છે. જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ ગુજરાતથી, કારણ કે ગુજરાતમાં શિક્ષણની એજ્યુકેશનની પ્રમાણમાં એટલી વેલ્યુ નથી, કારણ કે બિઝનેસનો માઇન્ડસેટ એટલો પહેલેથી ઘૂસેલો છે લોકોમાં કે એજ્યુકેશનની વેલ્યુ સમજાવી અઘરી છે. એની નથી સમજાતું કે કદાચ તમે બિઝનેસ કરો છો ને તો એ કંઈક શીખીને કરો છો, ભલે એમાં કોઈ પ્રોપર ફોર્મલ એજ્યુકેશન નથી, કારણ કે એના તમને કોઈ પાઠ નથી ભણાવતું કે ભાઈ આ બિઝનેસ તમે આ રીતે કરો, પણ શીખવાની પ્રક્રિયા તો હોય જ છે. પણ હવે એ કોઈના માઇન્ડસેટમાં બેસતું નથી, એટલે ગુજરાતનો રેન્ક કમ્પેરેટિવલી પાછળ હોય છે. એ સિવાય અમુક સ્ટેટ્સ એવા છે કે જેને આકાંક્ષી તરીકે રાખેલા છે. આકાંક્ષી એટલે જેમનો ગ્રેડ બહુ પાછળ છે, જેમના રેન્કિંગ બહુ પાછળ છે. જો ગવર્મેન્ટ ટ્રાય કરે કે પોઝિટિવ શબ્દ યુઝ કરે, પોઝિટિવ શબ્દ એટલે ક્યારેય નેગેટિવ શબ્દ યુઝ ન કરવો. તો આકાંક્ષી એટલે શું કે હજી એમાં આકાંક્ષા એટલે હજી એમાં પણ ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ છે, એટલે આકાંક્ષી તરીકે સ્ટેટ્સ ડિક્લેર કરેલા છે. એમાં તેલંગાણા અને આસામ મુખ્યત્વે 2 રાજ્યો છે. અત્યારે એમાં પણ ખાસ કરીને એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં તમે ભણેલા હશો ત્યારે કદાચ આ શબ્દ ઉપયોગમાં આવતો હશે કે આ છોકરો જે છે એ એકેડેમિક્સમાં ઠોઠડો છે, અથવા તો જરાય હોશિયાર નથી, અથવા તો ભણવામાં પાછળ છે. આવા ગુજરાતીમાં શબ્દો યુઝ થતા. એ પછી આમ થોડોક સોફિસ્ટિકેટેડ વર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે સ્લો લર્નર છે, એટલે એ શીખે છે પણ ધીમે ધીમે શીખે છે. હવે તો એનાથી પણ પ્રો, એમ તમને એમ લાગે કે આ બિચારો ભણવામાં બહુ વ્યવસ્થિત હોશિયાર જ છે, કંઈ ઘટતું જ નથી, ગ્રોઈંગ ચાઇલ્ડ છે, એટલે હજી ગ્રો કરે છે.
એટલે એટલા પોઝિટિવ શબ્દો યુઝ કરે છે કે ઘણી વખત એવું થાય કે ઘણી વખત શું થાય વધારે પ્રમાણમાં પોઝિટિવિટી હોય ને તો એ બાળકને ખબર જ ન પડે કે મારે હજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. એને શું કે બિચારો ગ્રોઈંગ ચાઇલ્ડ છે, હવે એને ખબર નથી હોતી ગ્રોઈંગ ચાઇલ્ડનો મિનિંગ શું છે. તો એને શું હોય કે ચલો આપણામાં તો કંઈ જરૂર જ નથી, આપણે તો ગ્રો કરીએ જ છીએ. તો ઘણી વખત વધારે પડતી પોઝિટિવિટી પણ નુકસાનકારક હોય છે. તો આ રીતે અમુક અમુક સ્ટેટ્સના રિપોર્ટ આવેલા હતા. અને આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પણ આમાં પોઈન્ટ્સ આપેલા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં તો ડ્રિંકિંગ વોટર, પીવાના પાણીની સુવિધા ખાસ જરૂરી હોય જ્યારે સ્કૂલમાં કોઈ પણ બાળક 5 થી 6, 7, 8 કલાક માટે રહેતું હોય. એ સિવાય લાઇબ્રેરીઝ, ઇન્ટરનેટ એક્સેસ અને ટોયલેટ ફેસિલિટીઝ આ બધું પણ ખૂબ જરૂરી હોય. તો આ બધી ફેસિલિટીઝ કેવી છે એના આધારે કોઈ પણ સ્ટેટને ગ્રેડ આપેલા છે. અને એમાં પણ કેવું હોય કે ઓવરઓલ જોયેલું હોય અમુક રેન્ડમ સ્કૂલનું, એ રીતે હતું. એના પછી 25 નંબર ઉપર ઓઇલ માર્કેટ ટ્રેન્ડનો રિપોર્ટ છે. હવે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જ્યારે બહુ મોટા પાયે યુદ્ધ થાય એવી શક્યતાઓ હતી ત્યારે ઓઇલ કે ક્રૂડ ઓઇલ છે એના ભાવ ખૂબ વધી ગયા હતા અચાનકથી. એટલે ત્યારે એવું અનુમાન હતું કે જો આવું કંઈ થયું તો ક્રૂડ ઓઇલનો ભાવ જે છે લગભગ $100 કે $120 સુધી પર બેરલ જઈ શકે. હવે બેરલ છે ને એટલે 159 લીટર જે લગભગ એવું માપ થાય. તમે ક્યારેક ક્રૂડ ઓઇલ વાંચશો ને તો ક્રૂડ ઓઇલ ઓલવેઝ એમાં બતાવશે કે બેરલમાં છે. તો બેરલ એટલે લગભગ એવું ગણાય છે કે 159 લીટર. હવે આ છે ને પાછું માઇલ જેવું છે કે તો કેમ 160 નો રાખ્યા કે ગ્રાઉન્ડ ફિગર રાખે તો મજા આવે ને, આપણને કંઈક સમજાય. સેમ ગોલ્ડમાં પણ તમે જોશો ને તો ઇન્ટરનેશનલી ગોલ્ડનો ભાવ આવે ને એ ઓન્સમાં આવે. હવે ઓન્સ એટલે લગભગ છે ને 31 થી 32 ગ્રામ જેવું થાય, 31 પોઈન્ટ સમથિંગ છે. એટલે ઓન્સ એટલે 32 ગ્રામ જેવું થાય. જ્યારે આપણે તોલવું એટલે શું હોય કે ભાઈ 10 ગ્રામનો ભાવ. તો હવે ઇન્ટરનેશનલી અમુક અમુક એવા ચાલે છે ને, ફોર એક્ઝામ્પલ માઇલ હોય તો 1.68 કિલોમીટર એના જેવું. તો અમુક અમુકમાં જ્યારે આપણી પાસે રાઉન્ડ ફિગર ન હોય ત્યારે થોડું કેલ્ક્યુલેશનમાં તકલીફ થાય. તો અહીંયા પણ બેરલમાં ક્રૂડ ઓઇલ ઓલવેઝ માપવામાં આવે છે. તો જે વર્લ્ડની આખી જરૂરિયાત છે ક્રૂડ ઓઇલની એના માટે જો આમાં ભાવ વધત તો ઘણા બધા કોન્સિક્વન્સીસ આવી શકત, એવું બધું હતું. આ સિવાયમાં આમાં એક ઓર્ગેનાઇઝેશનનો ઉલ્લેખ છે, ઓપેક. ઓપેક એટલે એક એવા દેશોનો સમૂહ કે જે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરવામાં ખૂબ મોટા મહત્વના ભાગીદાર છે. એટલે કે સાઉદી અરેબિયા, રશિયા, અમેરિકા આ બધા જે દેશો છે કે જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન સૌથી વધારે કરે છે. તો આવા ટોટલ 12 દેશો છે કે જે ક્રૂડ ઓઇલનું એક્સપોર્ટ કરે છે, ક્રૂડ ઓઇલને બીજા દેશોમાં નિર્યાત કરે છે, અથવા તો આપણે કહી શકીએ કે નિકાસ કરે છે. તો આવા દેશોનો સમૂહ છે. તો એની પણ અમુક માહિતી આપેલી હતી. પણ હવે આવી કંઈ પરિસ્થિતિ છે નહીં, એટલે આપણે એનું કંઈ ભવિષ્યમાં શું થઈ શકે એની ચર્ચા કરવાનો કંઈ મતલબ નથી, કારણ કે ત્યારે એવા ચાન્સીસ હતા કે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ વધી શકે એમ છે. હા, એ પછી યુરોપિયન યુનિયને નક્કી કરેલું છે 26 નંબર ઉપર કે એ લોકો રશિયા પાસેથી 2027 સુધીમાં જે ગેસ છે એ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરશે. તો આપણને એમ થઈ કે તો અત્યાર સુધી કેમ ઇમ્પોર્ટ કરે છે? કારણ કે અત્યારે યુરોપની જરૂરિયાત છે. જ્યાં સુધી યુરોપ પાસે અલ્ટરનેટિવ ન મળે ત્યાં સુધી એ બંધ કરી શકે એવી શક્યતા નથી. જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું વર્ષ 2022માં, ત્યારે જ આવા અણસાર હતા કે વર્ષમાં 2022માં યુદ્ધ શરૂ થયું હતું લગભગ ફેબ્રુઆરી માર્ચ મહિના આસપાસ લગભગ શરૂ થયું હતું. હવે ત્યારે એવું લાગતું હતું કે શિયાળો આવશે ને એટલે હમણાં યુરોપને યુદ્ધ બંધ કરવું પડશે. શું કામ? કારણ કે યુરોપ ગેસ અને ક્રૂડ એના ઉપર મોટા ભાગે ડિપેન્ડન્ટ છે રશિયા ઉપર. ક્રૂડમાં તો રાધર એની પાસે ઓપ્શન છે કે મિડલ ઇસ્ટમાંથી મગાવી શકે, પણ ગેસ માટે એવું હતું કે બંને વચ્ચે પાઇપલાઇનથી કનેક્ટિવિટી છે કે રશિયા સીધો પાઇપલાઇનમાં ગેસ સ્ટાર્ટ કરે ને એટલે સીધો પહોંચવાનો શરૂ થાય યુરોપ સુધી. તો ગેસ પાઇપલાઇનથી કનેક્ટિવિટી હતી. હવે યુરોપમાં જ્યારે ઠંડીનો સમય આવે શિયાળામાં ત્યારે એને ઘરમાં હીટર શરૂ રાખવા પડે, અને હીટર માટે મોટા ભાગે લોકો ગેસ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જો રશિયા એ ગેસ બંધ કરી દે યુરોપ માટે તો યુરોપને બહુ મોટી તકલીફ આવે. એટલે એ લોકોને શું હતું કે ત્યારે એવું બધાને માનતા હતા કે શિયાળા આવશે ને ત્યાં સુધીમાં તો યુદ્ધ આરામથી પૂરું થઈ જશે. પણ કાંઈ થયું નહીં. એવા 3 શિયાળા વયા ગયા અને હજી 2 શિયાળા જશે તો યુદ્ધ પૂરું થવાના ચાન્સીસ છે નહીં. તો યુરોપે નક્કી કરેલું છે. અને ત્યારે કદાચ તમે પેલું જયશંકરવાળી રીલે જોયેલી છે, એસ જયશંકરવાળી, કે એ લોકો યુરોપવાળા ટ્રોલ કરતા હતા આપણને કે ભાઈ તમે શું કામ રશિયા પાસેથી ક્રૂડ લ્યો છો, કારણ કે એ તો યુદ્ધ કરવાવાળો દેશ છે અને આક્રમણ કર્યું છે બીજા દેશ ઉપર. એટલે તેને બહુ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં કીધું હતું કે અમે જેટલું ક્રૂડ રશિયા પાસેથી લઈએ છીએ ને એક આખા મહિનામાં એટલું તમે એક દિવસમાં લઈ લ્યો છો. એ સવારથી બપોર સુધીમાં, સાંજે નથી પડવા દેતા. તો તમે લ્યો છો તો કંઈ વાંધો નહીં, અમે લઈ તો તમને પ્રોબ્લેમ. અને વચ્ચે 2-3 વર્ષ ભારત ખૂબ પૈસા કમાણું. કઈ રીતે? આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરતા. હવે સૌથી મોટી રિફાઇનરી આપણી પાસે છે આખા વર્લ્ડની, રિલાયન્સમાં. હવે થતું શું કે ક્રૂડ આપણે પ્રોડ્યુસ નથી કરતા પણ આપણે રિફાઇન સૌથી વધારે કરીએ છીએ. તો આપણે ક્રૂડ ત્યાંથી સસ્તા ભાવે લીધું, રિફાઇન કર્યું અને યુરોપને જ વેચ્યું. એટલે યુરોપને વાયા આપણી પાસેથી ક્રૂડ લેવામાં રશિયા પાસેથી કોઈ વાંધો નહોતો. ટૂંકમાં કહેવાય ને ડબલ સ્ટાન્ડર્ડ પૂરેપૂરા તમે જોઈ શકો. એટલે હજી પણ એવું કહે છે કે 2027 સુધીમાં ક્રૂડ લેવાનું બંધ કરી, જે ગેસ છે નેચરલ ગેસ એ લેવાનું બંધ કરી દેશે વર્ષ 2027 સુધીમાં. તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો.
બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના થતા હોય એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એ પછી 27 નંબર ઉપર જે એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ છે એમાં ઇન્ડિયાનો રિપોર્ટ આવેલો છે. હવે ભારતનું જે સ્થાન છે એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટમાં એ 71મું છે. હવે એનર્જી એટલે કે કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, ખાસ કરીને મોટા ભાગે એવું ઇલેક્ટ્રિસિટીના ફોર્મમાં અથવા તો કહી શકીએ કે ક્રૂડ કે ગેસ કે નેચરલ ઓઇલ કે ટૂંકમાં આ બધાના ફોર્મમાં. હવે આ જે રિપોર્ટ છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. આની પહેલાં પણ ચર્ચા થઈ હતી કે જેન્ડર ગેપ રિપોર્ટ છે એ પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. તો ઘણી વખત ક્વેશ્ચન એ રીતે પૂછાય કે કઈ સંસ્થા અથવા તો કયું સંગઠન આ રિપોર્ટ બહાર પાડતું હોય છે. તો એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ છે એ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે અને 118 દેશો હોય છે. હવે સ્વીડન છે એ સ્વીડન, ફિનલેન્ડ, ડેનમાર્ક, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ આ મોટાભાગના જે સ્કેન્ડિનેવિયન દેશો કહેવાય છે અથવા તો જે ઉત્તર યુરોપના દેશો કે જે ખૂબ ઠંડીવાળા દેશો છે. અને એ લોકો તમે જોજો કે હેપીનેસ ઇન્ડેક્સ, HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ બધામાં પણ ખૂબ આગળ હશે. ફિનલેન્ડ ને આ બધા દેશો છે એજ્યુકેશનમાં પણ ખૂબ સારું કામકાજ હોય છે, કારણ કે એક તો વસ્તી ખૂબ નાની છે. આપણા કદાચ અમુક શહેરો કરતાં પણ ઓછી વસ્તી છે. તો એમાં શું હોય કે મેનેજેબલ હોય, ટૂંકમાં જેટલી ઓછી વસ્તીને તમે વધારે સારી રીતે મેનેજ કરી શકો અને કંટ્રોલ કરી શકો. તો એટલા માટે આ બધા દેશો પર કેપિટા ઇન્કમ, હેલ્થ કેર, એજ્યુકેશન આ બધામાં પણ ખૂબ સારી રીતે આગળ હોય છે. તો એવી જ રીતે આ લોકો સાથે એનર્જી ટ્રાન્ઝિશનમાં પણ આગળ છે. મતલબ શું છે કે આમાં તમે દેશમાં કેટલી એનર્જી છે એ સસ્ટેનેબલ થ્રુ આવે છે, સસ્ટેનેબલ મીડિયમ થ્રુ, એટલે કે રિન્યુએબલ રિસોર્સિસ થ્રુ. એ સિવાય સિક્યોરિટી કેવી છે અને ઇક્વિટી કેવી છે. સિક્યોરિટી એટલે કે એનર્જી તમે આપો છો એમાં કઈ રીતેની સેફટી અને સિક્યુરિટી તમે પ્રોવાઈડ કરો છો. મીન્સ એમાં કોઈ એવા એક્સિડન્ટ કે એવું કંઈ નથી થતું, ટૂંકમાં ગેસ લીકેજ કે બીજું કંઈ લીકેજનું. હમણાં કાલ કે પરમ દિવસે ન્યૂઝ હતા, કાલના જ લગભગ, કે ગુજરાતમાં જામનગર પાસે એક ટ્રક હતો સલ્ફર ભરેલો, એ આખો પલટી ખાઈ ગયો. તો હવે સલ્ફર માં ખૂબ ધ્યાન રાખવું પડે. એટલે પહેલાં સીધું ફાયર બ્રિગેડ બોલાવી, કંઈ થયું નહોતું, પણ જો કંઈક થાય તો તાત્કાલિક ફાયર બ્રિગેડ હોવું જોઈએ કે આગ કેવું કંઈ લાગે તો ટૂંકમાં પ્રોટેક્શન કરી શકે. તો આ એક બહુ બેઝિક ઉદાહરણ હતું. સલ્ફરને એમાં ઇન્ક્લુડ પણ ન કરી શકીએ, પણ આવી કોઈ પણ દુર્ઘટના ન થાય એની જવાબદારી કેટલી રાખે છે, ટૂંકમાં એની સેફટી અને સિક્યુરિટી કેટલી મેન્ટેન કરે છે, એક મુદ્દો હોય. અને બીજું છે ઇક્વિટી. ઇક્વિટી એટલે બધાને આનો કેટલા લોકો સુધી લાભ પહોંચે છે. 2014 પહેલાં પરિસ્થિતિ એવી હતી, અગેન ગવર્મેન્ટના વખાણ નથી પણ જે રિયાલિટી છે કે ભારતમાં મોટાભાગના લોકો ઘણી બધી જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં હતા એ 24 કલાક વીજળીથી વંચિત હતા. ટૂંકમાં 24 કલાક વીજળી નહોતી મળતી. હજી ઘણી જગ્યાએ નથી મળતી ગ્રામ્ય વિસ્તારમાં, પણ એનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટે છે. મીન્સ કે હવે લોકોને ઘણી વધારે પ્રમાણમાં વીજળી મળે છે. હવે બહુ ઓછા ગામડા એવા રહ્યા છે કે જ્યાં વીજળી કપાતી હશે, ટૂંકમાં ઓછા કલાક માટે આવતી હશે. તો આ ઇક્વિટી થઈ કે પહેલાં શું થતું કે શહેરી વિસ્તારને વીજળી મળતી, ગ્રામ્ય વિસ્તારને ઓછી મળતી. તો આ પણ એક મુદ્દો હોય કે આખા દેશમાં એનર્જી એટલે કે ઇલેક્ટ્રિસિટી છે એનું વિતરણ સમાન ધોરણે થાય છે કે નહીં, ટૂંકમાં બધાને સમાન લાભ મળે છે કે નહીં, એના ઉપર પણ એક હતું. તો આ બધા અલગ અલગ આયામ હોય છે જેના ઉપરથી આ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ છે અથવા તો ઇન્ડેક્સ છે એ પ્રિપેર થતો હોય છે. કદાચ સીધું રેન્ક પણ પૂછાઈ શકે કે ઇન્ડિયાનો રેન્ક કેટલામાં આવ્યો આ વર્ષે 2025માં. એ પછી 28 નંબર ઉપર આ પણ અગેન પાછો જો મેઇન્સ માટે કદાચ પૂછાઈ શકે એવું છે, બાકી પ્રિલિમ્સમાં પર્સપેક્ટિવથી કંઈ પૂછાય એવા ચાન્સીસ છે નહીં. ભારતનું એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, આની ચર્ચા આપણે કરેલી હતી ઓપરેશન સિંદૂર પછી. ભારતે આ બનાવવાની શરૂઆત કરી છે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ. અત્યારે આપણે ઓલરેડી આપણું પોતાનું બનાવેલું એક એરક્રાફ્ટ છે જે છે LCA તેજસ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. એની આગળ હવે આપણે એક એ લગાડ્યો છે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ. આ લાઇટ હતું પણ હવે મીડિયમ બનાવવાનું છે. મીન્સ આના કરતાં ખૂબ સારું. ફોર એક્ઝામ્પલ અત્યારે જે અત્યાધુનિક એરક્રાફ્ટ છે, ફોર એક્ઝામ્પલ આપણે Su-29 કહી શકીએ, અથવા તો જે રફેલ છે, F-35 છે, F સિરીઝના વિમાન, ટૂંકમાં એવું એરક્રાફ્ટ કે જે પ્રોપર કોમ્બેટમાં ચાલી શકે. તો એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ ભારતે બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા સમયથી. હવે આના પાછળ પણ એક ખૂબ કહેવાય ને કે થોડીક એક આમ આયરનીવાળી એક કરુણાવાળી હિસ્ટ્રી રહેલી છે, ઇતિહાસ રહેલો છે. ભારત પાસે ચાન્સ હતો
કે 1950ના દશકામાં જ આપણું પોતાનું એરક્રાફ્ટ બનાવવાની શરૂઆત થઈ જાય એવા આપણી પાસે ઓપ્શન્સ હતા, આપણી પાસે ચાન્સ હતા, પણ આપણી સરકારોએ જે આમ કહેવાય ને કે દૂરોગામી વિચાર હોવા જોઈએ ને એવા ત્યારે હતા નહીં. એના કારણે અને ઘણી વખતે જે ડિફેન્સ પાછળ ખર્ચો કરવો એ લોકોને આમ વેસ્ટ લાગતો, તો એના કારણે આ પોસિબલ નથી થયું. બાકી એ સમયે ખૂબ એક સારી ઓપોર્ચ્યુનિટી હતી HF-24. આની તો ડિટેલમાં સ્ટોરી જ્યારે આપણે સાયન્સ એન્ડ એક ભણીએ ત્યારે કહીશ કે HF મારુત કરીને પ્લેન આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, અને એમાં એન્જિન પણ આપણે પોતે બનાવવાના હતા, આપણને બનાવવા માટે બહારથી મદદ મળવાની હતી, અને પ્લેન પણ ભારતમાં બનાવત. વિચાર કરો, હું વાત કરું છું 1950 કે 60ના દશકાની કે જ્યારે ભારતમાં એરક્રાફ્ટ બની શકત. અત્યારે પણ નથી બનતા. આપણે તેજસ બનાવ્યું તો હમણાં લેટેસ્ટ બનાવ્યું, અને એ 1983થી શરૂઆત કરી હતી, ત્યારે જઈને 2017માં તેજસ રેડી થયું. અને વિચાર કરો કે ક્યાં આપણે 1960માં એરક્રાફ્ટ બનાવવા થઈ ગયા હોત, એરક્રાફ્ટ, ફાઇટર એરક્રાફ્ટ. તો એટલી મોટી કરુણાંતિકા છે. એટલે હવેનો રિપોર્ટ એ આવ્યો છે કે ટૂંકમાં હવે ભારતે ફાઇનલી સ્ટાર્ટ કર્યું છે. એ સિવાય 1989થી ભારત સરકાર અથવા તો DRDO એક એન્જિન બનાવવાની ટ્રાય કરે છે. એનું નામ છે કાવેરી. હવે જેટ એન્જિન છે ને કે જે પ્લેનમાં યુઝ થતા હોય, જે રેગ્યુલર સ્કૂટરમાં યુઝ થતા હોય ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોય, આ હોય જેટ એન્જિન. જેટ એન્જિન બનાવવાની ટેકનોલોજી આજ સુધી 4 જ દેશ બનાવી શક્યા છે. ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. આ 4 જ દેશ છે. ટૂંકમાં ચાઇનાને પણ હજી એ અચીવમેન્ટ નથી મળી. ચાઇના અને જાપાન અને સાઉથ કોરિયા કે જે ટેકનોલોજીમાં આપણાથી ઘણા આગળ હોય છે, છતાં પણ આ 3 દેશ હજી જેટ એન્જિન નથી બનાવી શક્યા. એટલે આપણે જ્યારે એરક્રાફ્ટ બનાવીએ ને, ફોર એક્ઝામ્પલ તેજસ આપણે બનાવ્યું, તો એરક્રાફ્ટ આખું આપણે અહીંયા બનાવ્યું, આપણે આપણી પોતાની જાતે, પણ એમાં જે એન્જિન છે એ આપણે અમેરિકાનું યુઝ કરવું પડ્યું. તો જનરલ ઇલેક્ટ્રોનિક્સ જે છે કંપની, શું થયું? બાકી છે કંઈ? 4 દેશ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. તો આ 4 દેશોએ જેટ એન્જિન બનાવેલા છે. તો આપણે એન્જિન લેવા માટે આ 4માંથી કોઈ દેશનો જ કોન્ટેક્ટ કરવો પડે. એનામાંથી આપણે યુએસએનું એન્જિન લીધું હતું. હવે જો અગેન પાછું બીજો એક થ્રેટ આમાં કહું, જ્યારે આપણે વિદેશ પાસેથી એન્જિન લઈએ છીએ ત્યારે ઘણી વખત એવા ચાન્સીસ હોય કે એમાં કોઈ ટેકનિકલ ગ્લિચ એ લોકો રાખી દે, અથવા તો અમુક પ્રપોર્શન એની પાસે પોતાના કંટ્રોલમાં રાખેલા હોય, તો ઘણી વખત એવા ચાન્સીસ થાય કે ચલો આપણે અમેરિકા સાથે સીધું યુદ્ધ થવાનો એવા ચાન્સીસ જ નથી ભવિષ્યમાં કે ક્યારેય, કારણ કે અમેરિકા ક્યારેય આપણે સીધી રીતે યુદ્ધ નહીં કરે. પણ કદાચ થાય તો પણ એવા ચાન્સીસ રહી કે એ લોકો કદાચ ત્યાંથી કંઈ ટેકનિકલ એરર કે કંઈ જનરેટ કરી શકે. પણ જો આપણું પોતાનું એન્જિન હોય તો એક આખી વસ્તુ જ જુદી હોય. તો આપણે ઘણા સમયથી પ્રયાસ કરીએ છીએ એન્જિન બનાવવાનું કાવેરી, પણ હજી આપણે સક્સેસ નથી મળી એમાં, અને ઘણા બધા દેશોને નથી મળી. બહુ એક ટેકનિકલ વસ્તુ છે જેટ એન્જિન બનાવવું, બહુ માથાકૂટવાળી વસ્તુ છે. તો આમાં એક આખો રિપોર્ટ એ આપ્યો હતો કે એન્જિન કઈ રીતે ભારત અત્યારે ડેવલપ હજી કરે છે. કાવેરી એન્જિન ઉપર હજુ આપણો પ્રોજેક્ટ શરૂ છે. અને એ સિવાય જે મીડિયમ એરક્રાફ્ટ જે છે એ AMCA એ પણ આપણે અત્યારે બનાવીએ છીએ. પછી 29 નંબર ઉપર ઈરાન ઉપર જે USA જે બોમ્બ બ્લાસ્ટ કરેલો હતો, ટૂંકમાં B-2 કરીને એના જે સ્ટેલ્થ ફાઇટર જેટ હતા, બોમ્બર વિમાન હતા, એનો ઉપયોગ કરીને જે બોમ્બ બ્લાસ્ટ કરેલા હતા એની ન્યુક્લિયર ફેસિલિટીઝ ઉપર એનું આખું આપેલું છે. કે એનો ખાસ કરીને એક ન્યુક્લિયર ફેસિલિટી હતી ફોર્ડો કરીને, લાસ્ટ વીક પણ ચર્ચા કરી હતી. એમાં શું એવા નામ પૂછાઈ જાય કે આ કઈ જગ્યાએ છે, કારણ કે UPSCને આવા નામ પૂછવાની ખાસ આદત હોય, અને હવે GPSC પણ થોડાક આવા નામ પૂછે છે કે કઈ જગ્યાએ અટેક કરેલો હતો. તો ફોર્ડો કરીને એ લોકોનું ન્યુક્લિયર પ્લાન્ટ હતો, ત્યાં ઈરાન ઉપર અટેક કરેલો હતો. અને એનું જે કેપિટલ છે તેહરાન, એના કરતાં લગભગ 95 કિલોમીટર જ દૂર છે, એટલે ખૂબ નજીક થાય. વિચાર કરો, કેપિટલની નજીક આવી અને એ લોકોએ કરેલું હતું. હવે વિચાર કરો, ક્યાં USA અને ક્યાં ઈરાન, લગભગ બે વચ્ચે બહુ વધારે ડિસ્ટન્સ છે, 12-13 હજાર કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. હવે ત્યાંથી છેકથી ફ્લાય કરીને અહીંયા સુધી આવે, તો અમેરિકા તો એવું જ કીધું છે કે અમે ત્યાંથી ઉડીને અહીંયા સુધી પહોંચ્યા, 37 કલાક લાગી ગઈ, અમને કોઈ વાંધો જ ન આવ્યો, અને અમારી પાસે એટલું રિફ્યુલિંગ ને બધું હતું. એમાં શું વાહવાઈ કરવાની હોય પોતાની કે અમારી પાસે એટલી ફેસિલિટી છે. પણ બધા એવું કહે છે કે લગભગ એણે પાકિસ્તાનમાં રોકાણા હતા એ લોકો, ટૂંકમાં પાકિસ્તાન પહેલાં આવ્યા હતા અને પછી ત્યાંથી ટૂંકમાં પહોંચ્યા હતા. એટલે વચ્ચે 2 દિવસનો બીજે બ્રેક લીધો હોય, કારણ કે ડાયરેક્ટ પાકિસ્તાન સુધી ન પહોંચે તો ડાયરેક્ટ ઈરાન પહેલાં આવે, પાકિસ્તાન પહેલાં જો ઉડીને આવે તો. પણ પાકિસ્તાનની મદદ લીધી હોય એવી આશંકાઓ છે. પણ પાકિસ્તાનની મદદ લીધી એવું કહી શું કામ ન શકે, કારણ કે તો એને એ પોતાની કેપેબિલિટી જે દેખાડે છે કે અમે તો 37 કલાક સુધી સતત ફ્લાય કરી શકીએ, ટૂંકમાં એકવાર 18 કલાક અહીં આવવાની ફ્લાય કરીને અને 18 કલાક જવાની, એ અમારી પાસે છે. તો એવું સાબિત ન થાય ને, એટલે શું હોય કે આવું બધું ડિક્લેર ન કરે. એટલે ટૂંકમાં એક ખાલી 2 રેફરન્સ હતા, એક B-2 જે બોમ્બર વિમાન છે એનો ઉપયોગ કર્યો હતો USA, અને જે ન્યુક્લિયર સાઇટ હતી એનું નામ હતું ફોર્દો કે જે ઈરાનમાં હતી. અને હજી એવું કહેવાય છે કે એ ન્યુક્લિયર સાઇટ ત્યાંથી ડિસ્ટ્રોય થઈ ગઈ છે, પણ એ પહેલાં જ ઈરાનને ખબર હતી કે અહીંયા અટેક થઈ શકે એમ છે, એટલે ન્યુક્લિયર જે યુરેનિયમ છે ટૂંકમાં એના માટે ઉપયોગ, એ બધું એને કાઢી લીધું હતું. હવે આમાં તો કંઈ ખબર ન પડે, બધા પોતપોતાની રીતે ક્લેમ કરતા જોઈએ કે અમે જીતા છીએ. એ પછી ખાલી આ અગેન બહુ નાનો મુદ્દો છે, કદાચ પૂછાય તો બહુ ચાન્સીસ નથી. આસામમાં એક ગેસ લીકની ઘટના બની હતી, ગેસ બ્લો આઉટ. ONGC
ઓઇલ એન્ડ નેચરલ ગેસ, એના અમુક કૂવાઓ છે ત્યાં. કારણ કે આસામમાં સૌથી પહેલી જગ્યા એવી હતી કે જ્યાંથી આપણને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ મળ્યો હતો શરૂઆતમાં, જ્યારે ઓઇલ અને નેચરલ ગેસ બધું ટૂંકમાં નવું હતું ત્યારે. તો આસામમાં જે અમુક કૂવાઓ છે એમાંથી ગેસ લીકની ઘટના બની હતી, પણ અત્યારે કોઈ જાનહાની નથી થઈ, પણ આવી ઘટનાઓ ઘણી વખત બની શકે છે. તો એના કારણે આપણે ઘણી વખત બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણો દેશ એક આવી દુર્ઘટના પ્રોપર નેચરલ ગેસની નહોતી, પણ ભોપાલ જે ગેસ કાંડ થયો હતો એ એક બહુ મોટી દુર્ઘટના હતી. તો આવી દુર્ઘટના થઈ શકે એના માટે પણ આપણે થોડું કેરફુલ રહેવું પડે. તો આ ટૂંકમાં દુર્ઘટના થઈ હતી આસામમાં, કદાચ સ્ટેટ પૂછી શકે. એ પછી 31 નંબર પર આ અગેન મેઇન્સમાં કોટ કરવા માટે એક ખૂબ સારી વસ્તુ છે કે જે હમણાં આપણે ક્વેશ્ચન પૂછ્યો ને કે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનું પરફોર્મન્સ કેવું છે. પ્રોપર ગુજરાત નહીં પણ આખા ભારત માટે અથવા તો આખા વર્લ્ડ માટે સૂચન માટે તમે લખી શકો. હવે અત્યારે એક રિપોર્ટ આવ્યો છે કે જેટલી પણ કોલ માઇન છે, એટલે કે જ્યાંથી કોલસો બહાર કાઢવામાં આવે છે, આ બધી માઇન હોય, આખી બહુ મોટી જગ્યા હોય, બહુ મોટી ફિલ્ડ હોય. હવે શું હોય કે એક જગ્યાએથી કોલસો આપણે કાઢીએ છીએ તો કાંઈ ત્યાં અનલિમિટેડ તો સોર્સ છે નહીં, ક્યારેક તો કોલસો પૂરો થાય. તો શું થાય, જ્યારે અમુક ખાણમાંથી જ્યારે કોલસો લેવાનું પૂરું થઈ જાય, ટૂંકમાં ત્યાં કોલસો જ પૂરો થઈ ગયો હોય, જમીનમાં કોલસો વધારે છે જ નહીં, તો શું એ આખી ફિલ્ડ હવે બંધ કરી દીધી હોય, કારણ કે હવે એનો કંઈ ઉપયોગ થઈ શકે એવું નથી. તો અમુક ઇનોવેટિવ લોકોએ વિચાર કર્યો કે આ જેટલી પણ બંધ કોલ માઇન છે કે જ્યાંથી અત્યારે કોલસો આપણે કાઢતા નથી, હવે એમને જ પડી છે, સાવ એમને બંજર જમીન પડી છે, કારણ કે એનો કંઈ બીજો ઉપયોગ ન થઈ શકે. તો એનો ઉપયોગ આપણે એક વસ્તુ માટે કરી શકીએ કે ત્યાં જો સોલાર પેનલ ખૂબ મોટા પ્રમાણમાં આપણે પાથરી દઈએ તો જે આપણે ઇલેક્ટ્રિસિટી કોલસામાંથી મેળવતા હતા એની બદલે રિન્યુએબલ સોર્સ એ જ જગ્યા ઉપરથી આપણે મળી શકે. ટૂંકમાં આપણે અલગથી જગ્યા નો ડિવોટ કરવી પડે, કારણ કે ભારત જેવા દેશ હોય એના માટે જગ્યા અલગથી આપવી એ ખૂબ મોટી સમસ્યા છે. કારણ કે આપણી વસ્તી એક તો એવડી 145 કરોડ, જગ્યા ઓછી. જો ચાઇનાની ને ભારતની વસ્તી લગભગ સરખી છે, 145 કરોડ જેવી, પણ ચાઇનાનો એરિયા છે એ આપણા કરતાં 3 ગણો મોટો છે, એટલે એની પાસે તોય જગ્યા આપણા કરતાં ઘણી વધારે રહી. ટૂંકમાં જે પોપ્યુલેશન ડેન્સિટી હોય એટલે કે વસ્તી ગીચતા હોય એ ચાઇનામાં ઘણી ઓછી હોય. હવે આપણે અલગથી જગ્યા ડિવોટ કરવી સોલાર પેનલ માટે બહુ મોટા પ્રમાણમાં, એ બહુ મોટી સમસ્યા હોય. તો હવે કોલ માઇન છે ત્યાં તમે બીજું કાંઈ નથી કરી શકવાના, નથી ત્યાં રેસિડેન્શિયલ, નથી ત્યાં હાઉસિંગ કે કાંઈ તમે ઊભું ન કરી શકો, નો ખેતી માટે એ જગ્યા વાપરી શકો. તો સાવ એમને જગ્યા પડી છે તો શું કામ આનો ઉપયોગ આના માટે ન થઈ શકે. તો ભારતમાં અત્યારે 63 એવી લગભગ માઇન છે કે જે અત્યારે યુઝમાં નથી. તો એ બધી જો યુઝમાં આપણે કરીએ, ટૂંકમાં યુઝમાં લાવીએ, ટૂંકમાં બધી જગ્યા ઉપર આપણે સોલાર પેનલ લગાવી દઈએ તો લગભગ 28 ગીગાવોટ જેટલી વીજળી વાર્ષિક ઉત્પન્ન થઈ શકે એવું છે. તો 28 ગીગાવોટ એટલે બહુ મોટો નંબર કહેવાય. અત્યારે જે ભારત ટોટલ સોલાર એનર્જી પ્રોડ્યુસ કરે છે, સોલાર એનર્જી ટૂંકમાં સોલાર પેનલ થ્રુ, એ 28 ગીગાવોટ કેટલી છે તો લગભગ 37% જેટલી છે. અત્યારે આપણી જે ટોટલ કેપેસિટી છે ને સોલાર પાવરમાંથી જનરેટ કરવાની, તો 37% તો તમે ખાલી અહીંયાથી જ જનરેટ કરી શકો. એટલે આ ટૂંકમાં એક ખૂબ સારો સોર્સ છે કે જેના થ્રુ આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરી શકીએ, ટૂંકમાં મેળવી શકીએ. તો આ બધી જગ્યાઓ કઈ જગ્યાએ છે તો ખાસ કરીને જ્યાં કોલસો મળતો હોય, અને જે જગ્યા હવે કોલસો અત્યારે મળતો નથી તો જે સ્ટેટ્સ છે એમાં તેલંગાણા, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, આ મુખ્ય 4 રાજ્યો છે કે જ્યાંથી આપણે આ વસ્તુ કરી શકીએ. અને આ ટોટલ જગ્યા છે એ લગભગ 500 સ્ક્વેર કિલોમીટર જેટલી છે. એટલે વિચાર કરી શકો 500 સ્ક્વેર કિલોમીટર એટલે બહુ મોટો એરિયા કહેવાય કે ચારે બાજુ 500 કિલોમીટર ચાલો તો, અને 500 સ્ક્વેર કિલોમીટર તમને અંદાજે કહું ને તો ગુજરાત જેવી જગ્યા થઈ, નોટ પ્રોપર ગુજરાત જેવી, પણ તમે લગભગ એના જેટલી કહી શકો છૂટક છવાઈ. કારણ કે એક જગ્યાએ સતત આખી એવડી મોટી કોલસાની માઇન ન હોય, પણ તમે બધી જો 63 જે ફિલ્ડ છે એ બધાનો ટોટલ સરવાળો કરો તો આવડી મોટી જગ્યા થાય છે. તો આવડી મોટી જગ્યામાં સોલાર પેનલ લગાવો તો ખૂબ મોટું કામ થઈ શકે. અને વર્લ્ડમાં અત્યારે આવી લગભગ 3800 કોલ માઇન્સ એવી છે કે જે ઓપરેશનલ છે. તો આ પણ જ્યારે બંધ થાય ત્યારે આખા વર્લ્ડમાં પણ આપણે આ વસ્તુ એપ્લિકેબલ કરી શકીએ. તો તમને જ્યારે રિન્યુએબલ એનર્જીનો કોઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે આ ફેક્ટ કોટ કરી શકો કે ભારતમાં અત્યારે 68 કોલ માઇન છે એ બંધ પડેલી છે, તો એનો આપણે આના માટે ઉપયોગ કરી શકીએ. તો આ તમે એક ખાલી પોઈન્ટ લખી નાખો ને એટલે તમારો આન્સર આખો અલગ થઈ જાય કે આમનું જે વાંચન છે, ટૂંકમાં જે તે જેનું પેપર છે, ટૂંકમાં જ્યારે પેપર ચેકર આ વસ્તુ વાંચે તો ત્યારે એના માટે આખી અલગ ઇમ્પ્રેશન હોય કે આનું રિસર્ચ સારું છે, ખાલી આને એક્ઝામ માટે નથી વાંચેલું, ઘણા બધા અલગ રિસોર્સિસ વાંચેલા છે. તો આ બધા માટે તમારો આન્સર અલગ બને ને એ સૌથી મોટી વાત હોય. તો આવું તમે ઉમેરી શકો અને તમારો આન્સર જે છે એ અલગ બનાવી શકો. અને આ બધું કરવાથી લગભગ જો સાથે એ પણ મુદ્દો ઉમેરી શકો, લગભગ 2.5-3 લાખ જેટલી જોબ પણ આપી શકાય. જો આ 63 કોલ માઇન છે, 68 કોલ માઇન 63, ત્યાં જો આ બધું કરવામાં આવે તો તમે લગભગ 2.5 લાખ 2.5-3 લાખ જેવી નવી રોજગાર આપી શકો પરમેનન્ટ. કારણ કે ત્યાં તમે સોલાર પેનલ બનાવવા માટે સોલાર કંપનીઝ, ટૂંકમાં સોલાર જે કંપનીઝ છે કે સોલાર પેનલ બનાવે છે ત્યાં તમારે લોકોને રોજગાર આપવી પડે, પછી ઇન્સ્ટોલેશન માટે, સર્વિસીસ માટે, તો ઘણી બધી જોબ્સ પણ આપી શકાય. એટલે ઇકોનોમી સાથે પણ કનેક્ટ કરી શકો આને.
પછી 32 નંબર ઉપર આપણે આની પહેલાં એક ચર્ચા કરેલી હતી હાઈ સી ટ્રીટી. હાઈ સી ટ્રીટી એટલે કે આનો પણ એક મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, ત્યારે પણ મેં ચર્ચા કરી હતી કે ઇન્ટરનેશનલી આ એક ઇનિશિયેટિવ લેવાનો છે 30/30 કે 2030 સુધીમાં આખા વિશ્વની 30% પ્રજાતિ, એ ચાહે જમીન ઉપર રહેતી હોય, પાણી ઉપર રહેતી હોય, છોડ હોય, વૃક્ષ હોય કે કોઈ પણ જીવ હોય, એ 30% સુધી સંવર્ધિત કરવી. એટલે કે જેટલી અત્યારે છે એમાંથી 30% સુધી બચાવી, કે જે નામશેષ થઈ શકે એવી છે, ટૂંકમાં જેની ઉપર ખતરો છે. ફોર એક્ઝામ્પલ સિંહ, વાઘ આ બધા છે તો એવા લુપ્ત થવાના આરે છે, તો આપણે એને 30% સુધી એની જે સંખ્યા છે એ બચાવવી. એટલે આવો એક ઉદ્દેશ છે 30/30 ઇનિશિયેટિવ. એના અંતર્ગત આ હાઈ સી ટ્રીટી છે. હાઈ સી ટ્રીટી એટલે શું? ખાલી જળચરો કે જે સમુદ્રમાં રહી છે એને બચાવવા માટેનો ઉદ્દેશ છે. અને આની ચર્ચા કરી હતી કે ભારતે હજી હાઈ સી ટ્રીટીમાં પાર્ટિસિપેટ નથી કરેલું, ટૂંકમાં રેટિફાઈ નથી કરેલું. તો આના માટે હમણાં એક કોન્ફરન્સ હતી, કદાચ કોન્ફરન્સ પણ પૂછાઈ શકે કઈ જગ્યાએ હતી. યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સ, UNOC. આ એક સંગઠન છે યુનાઇટેડ નેશન્સ અંતર્ગત, ઓશન કોન્ફરન્સ, અને દર વર્ષે આ કોન્ફરન્સ થાય છે. આ વર્ષે આ કોન્ફરન્સ હતી ફ્રાન્સમાં. તો ફ્રાન્સમાં જ્યારે કોન્ફરન્સ હતી ત્યારે પણ આમાં ફરીથી આની ચર્ચા થઈ કે 30/30 ઇનિશિયેટિવ, હાઈ સી ટ્રીટી આ બંને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. તો એના માટે પાછો એક નવો ઇનિશિયેટિવ આવ્યો, બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન, BBNJ. એટલે બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા માગીને પાછું કીધું એમ કે બધું આવી ગયું, ફોના અને ફ્લોરા બે, એટલે કે પશુ પંખી અને છોડ ને બધું, વૃક્ષો. બિયોન્ડ એટલે એનાથી ઉપર, કોનાથી ઉપર? નેશનલ જ્યુરિસ્ડિક્શન, એટલે કે કોઈ પણ દેશની સરહદ આપણને લાગુ નહીં પડે. જ્યારે હાઈ સી ટ્રીટીની આપણે વાત કરીએ છીએ જળચોરાને બચાવવાની, તો એવું નહીં કે ભારતની આસપાસના જળચોરાને બચાવવાના, પાકિસ્તાનની આસપાસના નહીં. ટૂંકમાં આ આપણે કામ કરીએ છીએ એ ઇન્ટરનેશનલ કામ કરીએ છીએ, આમાં કોઈ દેશને ફેવર કરવાની કે કોઈ દેશને બાકાત રાખવાની વાત નથી. તો આવો એક ઇનિશિયેટિવ લીધો છે. હવે પાછી તકલીફ એ જ છે કે આના રેટિફિકેશન માટે, રેટિફિકેશનની ચર્ચા આની પહેલાં કરેલી હતી, તમને કદાચ ખ્યાલ હોય તો, કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીટી હોય એ ખાલી વાત કહી દેવાથી અમલમાં ન આવી જાય. જે તે દેશોએ ત્યાં પોતાની ઘરે જઈને, પોતાના દેશમાં જઈને ઓફિશિયલી પાર્ટિસિપેટ કરવું પડે કે ઓકે અમે આ ટ્રીટીનો ભાગ છીએ. તો આ જે ટ્રીટી છે BBNJ, બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન, આના માટે 56 દેશોનું રેટિફિકેશન જરૂરી છે. હવે એ ક્યારે મળે એના ઉપર છે, એ જો મળશે તો આ વસ્તુ થઈ જશે. 60 દેશોનું રેટિફિકેશન જરૂરી છે, એમાંથી 56 દેશોનું મળી ગયું છે, એટલે હજી 4 દેશો હજી બાકી છે. જો એ મળશે તો શું થશે? સંધિ અમલમાં આવશે. તો આપણને એમ થાય સંધિ અમલમાં આવ્યા પછી થશે શું? તો યુરોપ અને બીજા જે દેશો છે એ લોકોએ આમાં ફંડ આપવાના છે, ટૂંકમાં ફાઇનાન્શિયલી હેલ્પ કરવાના છે, $1 બિલિયન જેટલી. તો $1 બિલિયન જેટલી ફંડ કરીને કરશે શું? અગેન પાછો કંઈક એમ તો હોવો જોઈએ ને કે તમે પૈસા આવીને કરશે શું? આનો ઉપયોગ એ રીતે થશે કે મેઇનલી સમુદ્રને આપણે બે રીતે એક્સપ્લોઇટ કરીએ છીએ, ટૂંકમાં સમુદ્રનું શોષણ બે રીતે થાય છે. એક તો ક્રૂડ ઓઇલ લેવા માટે, કારણ કે ઘણી બધી જે જગ્યાઓ છે એમાંથી ક્રૂડ ઓઇલ મળે છે સમુદ્રમાંથી. બીજું છે માછલી અથવા તો જળચરો કે જેનો આપણે ફૂડ તરીકે ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને મોટાભાગે માછલી. તો ઓવરફિશિંગ ન થાય, એક સૌથી મોટો ઉદ્દેશ્ય આનો. અને બીજું છે કે ક્રૂડ ઓઇલ માટે જે આપણે આ કરીએ છીએ, તો એના માટે જ્યારે આપણે ક્રૂડ એક્સટ્રેક્ટ કરીએ તો એની સાથે ઘણી બધી જે પ્રજાતિ છે એને પણ નુકસાન થાય છે. કદાચ આની પહેલાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું 2-3 વીક પહેલાં કે કેરલા પાસે એક ઓઇલ લીકેજ થયું હતું, એક આખું શિપ હતું, સ્ટીમર હતું, એ આખું ડૂબી ગયું અને એમાં 600 કન્ટેનર હતા અને લગભગ બધામાં ડીઝલ ને એવું બધું ભરેલું હતું. હવે વિચાર કરો કે એટલું બધું ડીઝલ ને એ બધું પાણીમાં જાય તો જે માછલીઓને બધું છે એનો તો કંઈ વાંક નથી ને. તો આપણે જળચરોને આવી રીતે ઘણું બધું નુકસાન પહોંચાડીએ છીએ. તો આ બધું ન થાય એના માટેનું આ છે કે શું હોય કે તમે નવી નવી ટેકનોલોજી આપો તો એના કારણે ધીમે ધીમે બધું અટકી શકે. પણ જો આગળ બધી પેપર ઉપરની વાત છે, ઇમ્પ્લિમેન્ટ થાય અને કેવી રીતે થાય છે, આ બે ખૂબ મોટા મુદ્દા હોય. ડન. એ પછી 33 નંબર ઉપર ખાસ ઇમ્પોર્ટન્ટ એક કલ્ચરને લગતો ટોપિક છે. તમે બધાએ કદાચ હેલીના ધૂમકેતુનું નામ સાંભળ્યું હશે, કદાચ સ્કૂલમાં ભણતા હોય ત્યારે ઓલું 5મા 6ઠામાં આવ્યું હશે બ્રહ્માંડવાળા ચેપ્ટરમાં, કે એ પૃથ્વીની આસપાસથી દર 76 વર્ષે પાસ થાય, એટલે કે દર 76 વર્ષે હેલીનો ધૂમકેતુ આપણને દેખાય. હવે ભારત કેટલું સાયન્ટિફિકલી આગળ હતું ને એના માટે તો ઘણી બધી માહિતીઓ છે, ટૂંકમાં તમે જેટલી માગો ને એટલી માહિતી મળે, પણ સામેવાળા ઉપર હોય કે વિશ્વાસ કરે કે નહીં, ટૂંકમાં યુરોપીય દેશો ઉપર. ભારતમાં એક મંદિર છે, આંધ્રપ્રદેશમાં આવેલું છે, શ્રીશૈલમ મલ્લિકાર્જુન સ્વામી મંદિર. આ એક મંદિરનું નામ છે જે આંધ્રપ્રદેશમાં છે. ત્યાં અમુક સ્ક્રિપ્ચર્સ એવા મળ્યા, એટલે કે અમુક લખાણો કોપર ઉપર લખેલા એવા મળ્યા કે વર્ષ હતું 1556નું. એ વર્ષે હેલીનો ધૂમકેતુ દેખાણો હતો ને એનું ડિસ્ક્રિપ્શન, એટલે કે એનું વિવરણ આ તાંબાની પ્લેટમાં જેમાં અમુક માહિતીઓ લખેલી છે એમાં લખેલું હતું કે આ વર્ષે ટૂંકમાં 1456માં પણ હેલીનો ધૂમકેતુ દેખાણો હતો. હવે વિચાર કરો કે હેલીઝ કોમેટ નામ આપેલું છે જેને ફાઇન્ડ આઉટ કર્યો, ટૂંકમાં જેને પહેલી વાર દેખાણો એને. તો એ લોકો એવું કહે છે કે આની પહેલાં તો કોઈને ખબર જ નહોતી કે હેલીનો ધૂમકેતુ આવે છે અને દર 76 વર્ષે પૃથ્વી પાસેથી દેખાય છે. એ લોકોનું એવું માનવું હતું યુરોપીય દેશોનું.
પણ વિચાર કરો કે આપણને 1456થી ખબર છે કે ધૂમકેતુ કોને કહેવાય, એમાં સ્પેસિફિકલી હેલીનો ધૂમકેતુ કયો છે અને એ કેટલા વર્ષે આવે છે. તો આનું ડિસ્ક્રિપ્શન આપણને મંદિરમાંથી મળે છે અને તો આની ઉપર આખું પણ રિસર્ચ થયેલું છે. તો નામ પણ મંદિરનું મેં કીધું છે. આ ઉપરાંત આ જે વિજયનગર સામ્રાજ્ય હતું, તમે કદાચ ઇતિહાસમાં થોડું ઘણું વાંચ્યું હોય તો વિજયનગર સામ્રાજ્ય જે દક્ષિણનું બહુ મોટું સામ્રાજ્ય હતું, તો એ સમયે રાજા હતા મલ્લિકાર્જુન. એમના નામ ઉપરથી આ મંદિર બનાવેલું હતું એમણે. તો એના માટે એટલે આ મંદિરનું નામ મલ્લિકાર્જુન સ્વામી છે ટેમ્પલ. અને એ વર્ષે 28 જૂન 1456ના રોજ આ ધૂમકેતુ દેખાણો હતો. તો આનું પણ એક વિવરણ આપણને મળે છે. તો આના ઉપરથી પણ કહી શકાય કે ભારત કલ્ચરલી અથવા તો કહી શકીએ કે સાયન્ટિફિકલી કેટલું આગળ હતું જે તે સમયે. પછી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત છે, FDI, જેની તમને વધુ માહિતી સર તમને ઇકોનોમિક્સમાં આપશે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ શું હોય છે, કઈ રીતે આવે છે, અથવા તો એમાં કયા કયા પર્સપેક્ટિવ્સ હોય છે, ટૂંકમાં એમાં કયા કયા મુદ્દાઓ હોય છે. તો ભારતનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જે રેન્ક છે એ વર્ષ આખા 2024માં 15મો છે. ટૂંકમાં કયા કયા દેશોને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું સૌથી વધારે એની જો વાત કરીએ તો ટોપ ટુ બોટમ જઈએ તો ભારતનો 15મો રેન્ક છે. અને ઓલવેઝ જે સૌથી વધારે હોય છે એ આપણને મળે છે યુએસમાંથી. અને એ સિવાય કયા કયા દેશો સૌથી આગળ હોય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેને મળે છે એમાં, તો USA, સિંગાપોર, હોંગકોંગ અને ચાઇના, આ 4 ટોપના દેશો છે કે જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી આગળ હોય છે. અને ભારત પણ આમાં 15મા ક્રમે છે. અને ગયા વર્ષમાં આપણને 2024ના વર્ષમાં લગભગ $28 બિલિયન જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળેલું હતું. $28 બિલિયન. હવે આ છે ને આંકડો દર વર્ષે ફરતો હોય, પણ છેલ્લા 2-3 વર્ષથી જોઈએ તો ભારત માટે આંકડો સ્ટેબલ છે. ટૂંકમાં લગભગ 28ની આજુબાજુ બિલિયન ડોલર જેટલું આપણને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળતું હોય છે. તો આપણને એવું થાય કે તો છેલ્લા 2-3 વર્ષથી સેમ જ રહી છે, તો આમાં પ્રોગ્રેસ કેમ નથી થતી. પણ ઓવરઓલ જોઈએ ને તો ગ્લોબલી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લગભગ 11% જેવું ઘટ્યું છે છેલ્લા 2-3 વર્ષમાં. ટૂંકમાં જે દેશને જેટલું મળતું હતું એમાં 11%નો ઘટાડો આવ્યો છે. તો એની સામે ભારતમાં ઘટાડો તો નથી આવ્યો, સામે વધારે નથી થયો, પણ બેલેન્સ રહેલું છે. તો આ પણ એક સારી અચીવમેન્ટ કહેવાય કે જ્યારે લોકો કોઈ પણ જે બીજા દેશો છે એમાં ઘટાડો થતો હોય ત્યારે ભારતમાં ચલો વધારો તો ક્યાંય ન થતો હોય, કોઈ પણ બધા દેશમાં ઘટાડો થતો હોય ત્યારે તો ભારતમાં ઘટાડો નથી થયો અને સ્ટેબલ રહ્યું છે. તો આ પણ એક સારી અચીવમેન્ટ છે ગવર્મેન્ટની કે એ લોકોએ એ મેન્ટેન કરેલી છે. ટૂંકમાં ઇકોનોમી માટે સ્ટેપ્સ એવા લીધેલા છે, કાયદા કાનૂન એવા રાખેલા છે જેના કારણે આ બેલેન્સ રહ્યું છે. અને મોટાભાગે જે ભારતને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળે છે એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે મળે છે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે એવા પ્રોજેક્ટ કે જેના માટે તમે અલગથી જગ્યાઓ નથી લેતા. ટૂંકમાં અલગથી તમે પહેલાં જમીન લ્યો ને પછી ત્યાં તમે ડેવલપમેન્ટ કરો, એ બધા બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. બ્રાઉનફિલ્ડ એટલે કે ઓલરેડી જમીન સારી હતી એને તમે પહેલાં તો બંજર બનાવી અને ત્યાં તમે ડેવલપમેન્ટ કર્યું. ગ્રીનફિલ્ડ, તમે રાજકોટનું કદાચ હીરાસર એરપોર્ટ છે ને તો એના માટે તમે ટર્મ સાંભળેલું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. એટલે કે એ છે ને બંજર જમીન હતી, ટૂંકમાં સરકારી ખરાવાની જમીન હતી, તો એને જ આપણે એરપોર્ટમાં વિકસાવી. એવું નથી કર્યું કે આમ એગ્રીકલ્ચર લેન્ડ હોય, ટૂંકમાં જ્યાં ખેતી થતી હોય એ જમીનને પથારી ફેરવી નાખો ને પછી ત્યાં એરપોર્ટ બનાવો, તો એ ખોટો ઇનિશિયેટિવ કહેવાય. ટૂંકમાં પર્યાવરણ માટે એ વધારે હાનિકારક છે. તો એના માટે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટની ખૂબ કિંમત વધારે છે. ઘણી વખત છે ને મને આમ એવું થાય કે સ્કૂલમાં નાના નાના છોકરા હોય ને પેલું આર્ટ એન્ડ ક્રાફ્ટ ને બધું કરતા હોય ને, પછી ટાઇટલ આપે ને વેસ્ટમાંથી બેસ્ટ, એકચ્યુઅલમાં એ બેસ્ટમાંથી વેસ્ટ કરતા હોય. કાગળ બિચારો મસ્ત મજાનો સરસ હતો એના શેપમાં, એને કાપી કૂપીને તમે બનાવ્યો પછી ગયો વેસ્ટમાંથી બેસ્ટ. એકચ્યુઅલમાં સાવ નકામી વસ્તુ છે, કચરો છે, એમાંથી તમે કંઈ ઇનોવેટિવ કંઈક બનાવો તો વેસ્ટમાંથી બેસ્ટ થયું કહેવાય. હવે એકચ્યુઅલમાં કુદરતમાં ઝાડવું બિચારું મસ્ત હતું, આપણી જરૂરિયાત માટે આપણે ઝાડવું કાપ્યું, એમાંથી ટનના હિસાબે કાગળ બનાવ્યો, એ કાગળ પાછો આપણે ફાડીને કાપી કૂપીને કચરો કર્યો, એમાંથી સાઈડનો વૈધો તો પાછો ડસ્ટબિનમાં જવા દીધો, અને પછી આપણે કંઈક શેપ બનાવ્યો અને આપણે એમ કંઈક વાહ કેવું સરસ બનાવ્યું. તો આ તકલીફ હોય છે આપણી દર વખતે કે આપણે એકચ્યુઅલમાં ખોટી વસ્તુ કરતા હોઈએ છીએ, એકચ્યુઅલમાં બેસ્ટમાંથી વેસ્ટ કરતા હોઈએ છીએ. તો એના જેવું છે કે ગ્રીનફિલ્ડ વસ્તુ કેવી છે કે જે ઓલરેડી સાવ ખરાબ જમીન છે, જેનો કાંઈ ઉપયોગ નથી, ત્યાં જો આવું કંઈ બનાવો તો એક સારી વસ્તુ કહેવાય ડેવલપમેન્ટ કરો તો. તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં આપણને ઘણું બધું FDI મળતું હોય છે. પછી આપણે ગઈ જે માહિતી છે બહુ ઇમ્પોર્ટન્ટલી બધી નથી, પણ તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલું છે ઈરાન પાસે. એક કહેવાય ને ખાડી જેવો વિસ્તાર હોય કે ખૂબ એની જે પહોળાઈ છે એ ખૂબ નાની હોય. એની પહોળાઈ લગભગ 33 કિલોમીટર જેટલી છે મિનિમમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. હવે એ ઈરાન પાસેથી રસ્તો છે. હવે મિડલ ઇસ્ટનો તમે મેપ જોશો ને તો એ લગભગ એવો છે કે આમ બ્લોક છે, ત્યાં તમારે આમ એન્ટરમાં થાવ ને આવી રીતે મેપ છે. ટૂંકમાં મિડલ ઇસ્ટના જે બધા કન્ટ્રીઝ છે ને એ આવી રીતે બધાની બોર્ડર શેર થાય છે. અને હું જે કહું છું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ આવો વિસ્તાર, એટલે અહીંયા પાછું બ્લોક છે, ટૂંકમાં અહીંયા બધા સરહદી વિસ્તાર છે અને આ વચ્ચે પાણી છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ જે બાજુનો વિસ્તાર છે ને ઈરાનના કંટ્રોલમાં છે, ટૂંકમાં ઈરાનની સરહદ અહીંયા છે. હવે એ શું દર વખતે ધમકી આપે જ્યારે હોય ત્યારે આવું કંઈક થાય ને એટલે એ શું કહી શકે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બ્લોક કરી દેશું.
ટૂંકમાં અહીંયાથી કોઈ શિપ આવી જાવી નહીં શકે. હવે અહીંયા જેટલા બીજા દેશો છે ને એ બધા એવા સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, કતાર, ઓમાન, આ બધા કે જે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ આ બધું પ્રોડ્યુસ કરે છે. હવે આ બધું જ્યારે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ થાય ત્યારે આ એક જ રૂટ છે, આના સિવાય બીજો કોઈ રૂટ જ નથી. એ લોકોને બધાને જવું હોય ને એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી જ જવું પડે. એટલે દર વખતે એવું ધમકી આપે ઈરાન ને ઇઝરાયલ સાથે કોઈ પણ સાથે માથાકૂટ થાય ને એટલે પેલી ધમકી એ હોય કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેશું. એટલે આ ધમકી આ વખતે આપી હતી. આ વખતે તો ઓફિશિયલી સંસદમાં ડિક્લેર કરાયું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરશું. પણ બધાને ખબર હતી કાંઈ નથી કરવાના. એનું કારણ શું છે કે જ્યારે આ બંધ કરે છે તો એનું પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું આ રસ્તેથી જ થાય છે. એની પાસે બીજો કોઈ રસ્તો નથી. એક તો ઓલરેડી બીજા એકેય દેશો આજુબાજુના એની હારે નથી. સાઉદી અરેબિયા, કતાર, યુએઈ કોઈ એની હારે નથી. ટૂંકમાં અમેરિકાએ અટેક કર્યો ને તો કોઈએ ઈરાનની ફેવર નથી કરી. મતલબ શું થયો? કોઈ હારે નથી. હવે એમાંય જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરે ને તો આ લોકો અત્યારે તો ન્યુટ્રલ છે પણ ઉલટાના અગેન્સ્ટ થઈ જાય, કારણ કે એ લોકોનો બિઝનેસ અટકે. અહીંયાથી આખા વર્લ્ડનું લગભગ 20% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે. તો આખા વર્લ્ડનું 20% ક્રૂડ ઓઇલ પાંચમો ભાગ જ્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતો એ જગ્યા બંધ થઈ જાય તો કેવડી મોટી તકલીફ થાય. એટલે ત્યારે પણ એવું હતું કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરશે તો ક્રૂડ ઓઇલના ભાવ $150 સુધી પહોંચી જશે પર બેરલ. પણ એવું કંઈ થયું નથી અને એવું કંઈ થવાનું નથી ફ્યુચરમાં પણ ક્યારેય. પછી નવી પીડીએફમાં આવજો. પહેલા નંબર પર ફૂડ પ્રોડક્શનની વાત આવેલી છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે ફૂડ પ્રોડક્શનમાં કેટલો ફેરફાર આવી શકે. તો અમુક ફેક્ટ્સ અગેન પાછા આપેલા છે કે જો 1 ડિગ્રી સુધી તાપમાનમાં એવરેજ ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો અમુક પાકો છે એની જે ગુણવત્તા છે અથવા તો એની જે ઉપજ છે એમાં કેટલો ફેરફાર આવી શકે. તો એના માટે અત્યારે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ બનાવે છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે ઘઉં છે એ શિયાળાની સિઝનમાં એની ખેતી થતી હોય શિયાળામાં, કારણ કે એ રવિ પાક છે. હવે વિચાર કરો કે શિયાળામાં ધીમે ધીમે ટેમ્પરેચર ડાઉન થતું જ નથી. ટૂંકમાં શિયાળામાં પણ ગરમી જ રહી છે તો ઘઉંનો પાક કઈ રીતે થશે? આવી જ દરેક પાકની એક અલગ અલગ સિઝન છે. ટૂંકમાં દરેક પાકનું એક અલગ અલગ ટેમ્પરેચર છે કે એ ટેમ્પરેચરથી જો ટેમ્પરેચર વધ્યું તો એ પાક સર્વાઈવ નહીં કરી શકે. તો એના માટે આખો રિપોર્ટ આવેલો છે કે જો ગરમી વધી અથવા તો અમુક લેવલ સુધી જે એવરેજ ટેમ્પરેચર છે એમાં વધારો થયો તો પાકો ઉપર એની કેવી અસર થશે. વિચાર કરો કે પાક ઉપર જો અસર થઈ તો માણસ કયો કે કોઈ પણ જીવસૃષ્ટિ કયો, આખી જે ફૂડ ચેઇન છે ને એ આખી ખોરવાઈ જશે. તો એના માટે ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. તો એના માટે સોલ્યુશન પણ ચાલે છે. અગેન આપણે પર્યાવરણમાં સુધારો કંઈ નથી કરવો. આપણે શું કરીએ છીએ? પાકને એવા બનાવી દો કે એ વધારે ટેમ્પરેચરમાં પણ સર્વાઈવ કરી દે. એટલે એના માટે એને સાયન્ટિફિક એમાં આપણે રિસર્ચ કરો અને એને એવા બનાવો, ટૂંકમાં એને મોડિફાઈ કરો. એના માટે વર્ડ યુઝ થાય છે જેનેટિકલી મોડિફાઈડ GM ક્રોપ્સ. એ પ્રોપર ટેમ્પરેચર માટે નથી પણ ઘણી બધી રીતે કે એમાં કંઈ રોગ લાગુ ન પડે કે એના માટે. તો આપણે શું કરીએ છીએ? પ્રદૂષણ તો નહીં ઘટાડી, આપણે પાકને એવા બનાવી દઈએ કે 22ની બદલે 24 ડિગ્રીમાં ઉગે. તો તકલીફ આપણી આ છે. તો એનો આખો રિપોર્ટ આપેલો છે કે ચાઇનામાં અને ભારતમાં સૌથી વધારે એની અસર થશે જો આવું કંઈ થયું ને તો. ટૂંકમાં ટેમ્પરેચર ધીમે ધીમે વધ્યું ને તો, અને એ વધવાનું જ છે અને અસર થવાની જ છે. એ પાકી વસ્તુ છે. પછી ઇન્ટરનેશનલ યોગ દિવસ માટે અમુક યોગની માહિતી આપેલી છે કે યોગનો આપણને ક્યાં ક્યાં ઉલ્લેખ જોવા મળે છે. વેદ, પુરાણ, મહાભારત, ઉપનિષદ ઘણી બધી જગ્યાએ રેફરન્સ હતો. અને ઇન્ટરનેશનલ યોગ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી વર્ષ 2015થી. 2015માં સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાણો હતો. એટલે આ વર્ષે 2025માં જે ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવાણો એ 11મો હતો, કારણ કે 15થી શરૂઆત થઈ ગઈ હતી. અને આ વર્ષની જે થીમ હતી એ લખી લેજો, યોગ ફોર વન અર્થ વન હેલ્થ. કારણ કે હવે છે ને આવા ક્વેશ્ચન બહુ પૂછે છે કે થીમ કઈ હતી, કારણ કે હવે દિવસ ક્યારે હોય એની બધાને બહુ મોટા ભાગે યાદ રહી ગયું હોય. એટલે પેપરને ટફ બનાવવા માટે હવે થીમ પણ પૂછે છે કે યોગા ફોર વન અર્થ અને વન હેલ્થ. આ આખી થીમ હતી આ વર્ષની. પછી INS ઇન્ડિયન નેવલ શિપ તમલ કરીને એક નામ છે કે જે ફ્રિગેટ છે. હવે ફ્રિગેટ શું હોય એની ચર્ચા આપણે સાયન્સ એન્ડ ટેકમાં ડિટેલમાં કરશું. એક ટૂંકમાં શિપ સમજી લ્યો કે એક એવું શિપ કે જેનો ઉપયોગ થાય છે ડિફેન્સ માટે, ટૂંકમાં નેવિયાનો યુઝ કરે છે એવું એક શિપ. એનું નામ આપેલું છે INS તમલ. અને કોઈ પણ ઇન્ડિયન નેવીનું કંઈ પણ શિપ હશે કે કોઈ પણ બીજી વસ્તુ હશે ને એના આગળ એક કોડ આપેલો હશે આ INS, કે જે તમને કોમન મળશે કે ઇન્ડિયન નેવલ શિપ છે અથવા તો ઇન્ડિયન નેવલ સબમરીન છે. તો INS કોમન કોડ બધાની આગળ હશે. હવે આ જે ફ્રિગેટ છે એ ક્રિવાક ક્લાસનું છે. હવે જ્યારે કોઈ પણ નવું શિપ બનતું હોય એની આખી રેન્જમાં સિરીઝમાં બનતું હોય, ટૂંકમાં એક 5-6 બનાવતા હોય, એમાં જે પહેલું બન્યું હોય ને એના નામ પરથી જ મોટા ભાગે એની આખી સિરીઝનું નામ આપ્યું હોય, ટૂંકમાં ક્લાસનું નામ આપેલું હોય. તો ક્રિવાક ક્લાસના જેટલા પણ શિપ બને ને એમાં સૌથી પહેલું બન્યું હોય ક્રિવાક, એટલે એની લાઇનમાં એના પછી જેટલા પણ બને ને એને ક્રિવાક ક્લાસના શિપ કહેવાય. તો INS તમલ છે એ ક્રિવાક ક્લાસનું
શિપ છે અને આવા આપણે ટોટલ 8 શિપ બનાવવાના છીએ, ટૂંકમાં ફ્રિગેટ બનાવવાના છીએ. હવે આ ફ્રિગેટ એવા છે કે જે આપણે રશિયામાં બનાવેલા છે, તો રશિયામાંથી જ કમિશન થઈને હવે ભારત આવશે. કમિશન શબ્દ જ્યારે પણ આવે એટલે એવું સમજવાનું કે હવે એ પ્રોપરલી ઉપયોગમાં આવી શકે એ પરિસ્થિતિમાં છે. ટૂંકમાં હવે પ્રોપરલી બની ગયું છે, ટ્રાયલ ટેસ્ટિંગ જેટલા પણ જરૂરી હતા એ બધા થઈ ગયા છે, સક્સેસફુલ થયા છે અને પછી ફાઇનલી નેવીમાં એ ઇન્ટ્રોડ્યુસ થયું હોય. તો કમિશન્ડ જ્યારે પણ વર્ડ આવે ત્યારે એવો સમજવાનો, કારણ કે લોન્ચ શબ્દ પણ આવે છે એટલે લોન્ચ આપણે એવું થાય કે લોન્ચ એટલે શરૂ થઈ ગયું, નહીં. કમિશન શબ્દ આવશે ને ત્યારે એ ઓફિશિયલી યુઝમાં આવશે. એટલે ભારતમાંથી આપણા જે ડિફેન્સ જે મિનિસ્ટ્રી છે એના ઘણા મોટા અધિકારીઓ અને ઘણા બધા લોકો ત્યાં ગયા હતા જ્યારે આ કમિશન થયું ત્યારે, હમણાં 2-3 દિવસ પહેલાં. અને રશિયામાં બનેલું છે. તો રશિયામાં ભારતની જેટલી પણ સુવિધાઓ છે એની અનુસાર ટૂંકમાં આપણે બનાવેલું છે. એટલે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પણ આપણે થોડુંક લઈ શકીએ, પ્રોપરલી ન લઈ શકીએ કારણ કે રશિયામાં બનેલું છે. પણ જેટલા પણ સહાય ને ટૂંકમાં રિસોર્સિસ ને બધું જોતા હોય આપણે ત્યાં આપેલું છે, ખાલી ફેક્ટરી ત્યાંની હતી. એ સિવાય આ જે નામ છે તમલ, એ નામ આપેલું છે જે ઇન્દ્રદેવ હોય છે. તો ઇન્દ્રદેવની એક તલવાર જેનો રેફરન્સ ઘણી વખત પુરાણોમાં હોય છે, તો એમની તલવારનું નામ હતું તમલ. એના નામ ઉપરથી આનું નામ આપેલું છે. હવે જ્યારે પણ આનો પણ તમને જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણાવીશ ત્યારે કહીશ કે કોઈ પણ સિરીઝના ફ્રિગેટ કે કાંઈ પણ બનતું હોય ને ત્યારે નામ આપેલા હોય ને એમાં પણ એક સિરીઝ મેન્ટેન કરેલી હોય કે હથિયાર હોય ને તો બધા હથિયારના નામ ઉપરથી જ હોય. એટલે ક્રિવાક કયો કે તમલ કયો, આ કોઈ પણ અલગ અલગ હથિયારો કે જેનો ઉલ્લેખ ક્યાંક કોઈ અમુક ટ્રાઇબલ લોકોમાં છે, અથવા તો અમુક રિજનલ અમુક પ્રદેશમાં છે, અથવા તો ક્યારેક જે નામ છે તમલ એવી રીતે ક્યાંક પુરાણોમાં ઉલ્લેખ હોય. તો એવી રીતે જ નામ આપતા હોય. એટલે કે 5-6 સિરીઝમાં જેટલા પણ હોય ને તો હથિયારના નામ હોય તો બધા હથિયારના નામ ઉપરથી હોય, અમુક જગ્યાએ શહેરોના નામ ઉપરથી હોય તો બધા શહેરોના નામ ઉપરથી હોય. તો એક સિરીઝ પણ પ્રોપર મેન્ટેન થતી હોય છે. અને એની જે કેપેસિટી છે લગભગ 250 ક્રૂ મેમ્બર્સ, એટલે કે 250 પ્રવાસીઓ જે નેવીના ઓફિસર્સ છે એ આમાં પ્રવાસ કરી શકે એવી છે, એટલી કેપેસિટી છે આની. અને આમાં સ્ટેલ્થ ફીચર છે. સ્ટેલ્થ ફીચર એટલે એવું ફીચર કે એને તમે રડાર અથવા તો સોનારથી પકડી ન શકો, કારણ કે એની જે પ્રેઝન્સ છે એ ટૂંકમાં દુશ્મન દેશને ખબર ન પડી શકે. કઈ રીતે કામ કરે છે ને એ બધું અગેન પાછું સાયન્સ એન્ડ ટેકમાં ડિટેલમાં ભણું છું. એ પછી 4 નંબર ઉપર ખાલી મિડલ ઇસ્ટમાં જે અનસ્ટેબિલિટી થઈ હતી એના ઉપર છે. એટલે ટૂંકમાં ખાસ કંઈ પૂછાય એવું છે નહીં ટૂંકમાં પ્રિલિમ્સ કે મેઇન્સમાં, કારણ કે જેટલું પૂછાયું તો એની ઓલરેડી ચર્ચા કરી લીધી છે કે ઈરાન ને ઇઝરાયલને શું માથાકૂટ હતી ને કઈ રીતે સોલ્યુશન આવ્યું. એ પછી અગેન પાછું એ જે યુએસએ જે અટેક કરેલો હતો ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી ઉપર, જેની ચર્ચા આપણે હમણાં કરી, તો એનો આખો ડિટેલમાં પાછું આપેલું છે કે આવું કાંઈ થાય ત્યારે ન્યુક્લિયર લીકેજ પણ થઈ શકે એવું છે. ન્યુક્લિયર લીકેજ એટલે શું? અમેરિકાએ તો એકવાર બોમ્બ મારી અને એ આખી સાઇટ ઉડાવી દીધી. જો કદાચ ત્યાં યુરેનિયમ હાજર હોત ને તો એવા ચાન્સીસ હોત કે લીકેજ થાત. ટૂંકમાં જે યુરેનિયમ છે, જે એનરિચ્ડ યુરેનિયમ કહેવાય, એ કદાચ પ્રસાર થાય ને તો એ ન્યુક્લિયર બોમ્બ જેવી જ અસરો ઊભી કરી શકે. તો એના કારણે શું થાય કે લોકોની જે સ્વાસ્થ્ય છે એના ઉપર પણ અસર થઈ શકે. તો અમુક જે ઘટનાઓ બની હતી ચેર્નોબિલમાં, અને એની પણ ચર્ચા આપણે ડિટેલમાં કરીએ જ છીએ જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એવી બધી માહિતીઓ છે, એટલે ખાસ પૂછાય એવું કંઈ છે નહીં. અને જે પૂછાયું છે એ આપણે જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું એની. એ પછી ફોસિલ ફ્યુલ ફાઇનાન્સ રિપોર્ટ છે. જો અહીંયા તમને એક બીજો રેફરન્સ પણ આપવાનો છે એટલે પહેલાં સમજાવી દઉં પછી તમને કહું. હવે ફોસિલ ફ્યુલ ફાઇનાન્સ રિપોર્ટ એટલે કે ફોસિલ ફ્યુલ એટલે કે અશ્મિભૂત બળતણો. એમાં મુખ્યત્વે 3 વસ્તુ આવે: કોલસો, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ. હવે આ ત્રણેય વસ્તુઓ છે કે એ પર્યાવરણ માટે હાનિકારક છે, બહુ જાણીતું ફેક્ટ છે. હવે છતાં પણ વર્લ્ડમાં 65 એવી બેંક છે કે જેણે ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં આ ફોસિલ ફ્યુલ માટે અલગ અલગ કંપનીઝને લગભગ $870 બિલિયન રૂપિયા આપેલા છે. વિચાર કરી શકો કે $870 બિલિયન, એટલે કે જે કંપનીઓ આમાં કામ કરે છે એ લોકોને જ્યારે ફાઇનાન્સની જરૂર પડે, કારણ કે આ બધા એવા સેક્ટર્સ છે કે જેમાં તમારે કેપિટલ બહુ જાજુ દેવું પડે. કોઈ પણ જગ્યાએથી કોલસો માઇન કરતા હોય કે નેચરલ ગેસ હોય કે ક્રૂડ ઓઇલ હોય કંઈ પણ, તો ખૂબ મોટી અમાઉન્ટ જોઈએ. તો વર્લ્ડની ટોટલ ટોપ 65 બેંકોએ લગભગ $870 બિલિયન આપ્યા. હવે હું જે વસ્તુ કહેતો હોઉં છું ને કે ઘણીવાર કોઈ પણ દેશ છે એ પર્યાવરણ માટે કહેવાય ને કે કંઈ કામ કરતા નથી પ્રોપરલી, ખાલી વાતો કરે છે. આ ફેક્ટ સાથેનું ઉદાહરણ આપું તમને કે ગયા વર્ષે $707 બિલિયન આપેલા હતા. હવે જો આપણે વાત કરીએ છીએ કે પર્યાવરણ બચાવવું છે તો આ આંકડો યર બાય યર ઘટવો જોઈએ. બેંક જે ફોસિલ ફ્યુલ કંપનીઝને જે ફાઇનાન્સ આપે છે એનો આંકડો ઘટવો જોઈએ ને, કારણ કે તો જ આપણે રિન્યુએબલમાં સ્વિચ થઈ શકશું. પણ ક્યાં 707 અને ક્યાં 870, વિચાર કરો કેવડો ડિફરન્સ છે. હવે તમને એક ક્વેશ્ચન પૂછું કે મેઇન્સમાં જ્યારે તમારે આ જ વસ્તુ લખવી છે, પણ જો તમે આવું લખી નાખો ને એટલે તમારું સીધું એવો કન્સિડર થાય કે આ માણસ છે ને નેગેટિવ છે. હવે આને તમારે રિપ્રેઝન્ટ કરવી હોય તો કઈ રીતે સારા વર્ડ્સમાં કરો? તમારી પાસે ડેટા છે ને તમારે ફેક્ટ મૂકવો છે, કઈ રીતે મૂકો? શું શબ્દ વાપરો?
કઈ વાક્ય રચના વાપરો કે જેનાથી એવું લાગે કે ચલો વાત પોઝિટિવ કરી છે. જો વાત આ જ કરવાની છો, વાતમાં કંઈ ફેરફાર નહીં, પણ સારા શબ્દોમાં, શુગર કોટેડ લેંગ્વેજમાં. કારણ કે એમાં વર્ડ્સની જ કિંમત છે. કારણ કે જો આવું તમે લખી નાખો કે વિશ્વના દેશો ખાલી વાતો કરે છે ને એમાં ફાઇનાન્સ આપવાની ઘટાડવાની જગ્યાએ વધારે છે, તો એવું લાગે કે આ ભાઈને રસ નથી, આ ભાઈ કે બેન જે કંઈ પણ હોય એને રસ નથી પોઝિટિવિટીમાં. અને રિપ્રેઝેન્ટ કરવી ને તો ઘણા બધા રસ્તાઓ છે, પણ ઘણા બધા વાક્ય રચના થયું કરી શકાય. ટૂંકમાં આમાં મારું વાક્ય અલગ હોય, કોઈ બીજા વ્યક્તિનું વાક્ય અલગ હોય. ફેક્ટ આ જ કોડ કરવા છે આપણે. તો ક્યારે એને જ્યારે કરવા હોય ત્યારે એ રીતે કરી શકાય કે આપણે જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોઈએ છે, એટલે કે આપણે લોંગ ટર્મ ફ્યુચરમાં સારું પર્યાવરણ જોઈએ છે, તો આ વખતે એવા સમયે આપણે જ્યાં ફાઇનાન્સ થાય છે, ટૂંકમાં ફોસિલ ફ્યુલ માટેનું, એ જે ફાઇનાન્સ થાય છે એમાં પણ થોડી તકેદારી રાખવાની જરૂર છે કે ગયા વર્ષે એટલું હતું તો આ વર્ષે આનું ફાઇનાન્સ એટલું થયેલું છે, તો આ જે ઘટનાઓ થાય છે એમાં થોડીક તકેદારી રાખવાની જરૂર છે. ખાલી એટલું લખવાનું. કારણ કે જો તમે એવું કહો કે આ ખોટું થાય છે, નામ થાય છે, કીધું જ છે, આ વાંચે એટલે ગમે ને ખબર પડી જાય કે ઓકે ભાઈ આ ખોટી વસ્તુ છે, તો આવી વસ્તુમાં તકેદારી રાખવાની જરૂર છે, અથવા તો આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે. આટલું લખો એટલે આવી ગયું. એટલે વાત એક જ હોય, પણ એને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવી એ તમારા ઉપર હોય. તો ફોસિલ ફ્યુલ ફાઇનાન્સ રિપોર્ટ આખો 2025નો છે અને એમાં અલગ અલગ દેશોનું આપેલું છે. ભારતનું પણ છે કે ભારતની એક બેંક છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે જે સૌથી મોટી છે ટૂંકમાં ભારતમાંથી, કે જે ફોસિલ ફ્યુલ કંપનીઝ જેણે ફાઇનાન્સ આપેલું હતું, તો એને પણ થોડી ક્રિટિસાઇઝ કરેલી હતી. કારણ કે એણે જે ટોટલ ફંડ આપ્યું એ તો ઘણું બધું ઓછું હતું. કારણ કે ટોટલ મેં જેમ કીધું એમ કે આ 65 બેંક હતી, એમાંથી SBIનો રેન્ક હતો 47મો. જે આપણે ટોપથી બોટમ જઈએ તો SBI એ બહુ ઓછા પૈસા આપ્યા છે. સૌથી આગળ ઓલવેઝ USA જ હોય, કારણ કે એને ક્લાઇમેટ ચેન્જને કંઈ લેવા દેવા જ નથી. JP Morgan Chase જે USAની કંપની છે એને સૌથી વધુ ફાઇનાન્સ આપેલું છે. ટોટલ $870 બિલિયન માંથી $53 બિલિયન એક જ બેંકે આપેલું છે, JP Morgan Chase. તો ખૂબ મોટી સમસ્યા છે. એ પછી એક 7 નંબર ઉપર બાયોલોજીનો એક કહેવાય ને નવીન માહિતી છે. આપણે મોટાભાગે બ્લડ ગ્રુપ સાંભળેલા હોય, AB, ટૂંકમાં A, B, AB અને O, પોઝિટિવ ને નેગેટિવ, આ 8 પ્રકારના બ્લડ ગ્રુપ હોય. હવે એક નવું બ્લડ ગ્રુપ મળ્યું છે જે આમ બહુ રેર હોય છે. એટલે એવું નથી કે આ સામાન્ય રીતે જોવા મળે છે. એને નામ આપેલું છે EMM નેગેટિવ. હવે આનું નામ સાથે નામ આપેલું છે ગ્વાડા નેગેટિવ. કારણ કે આ જે બ્લડ ગ્રુપ મળ્યું છે એ ગ્વાડાલુપ કરીને એક કેરેબિયન આઇલેન્ડ છે કે જે ઉત્તર અમેરિકામાં છે, કેરેબિયન આઇલેન્ડ. ત્યાં એક મહિલામાં મળી આવેલું છે. હવે શું હોય, જ્યારે પણ આવા બ્લડ ગ્રુપ મળે ને એ બહુ રેર હોય. મીન્સ એવા લોકો તમને ભાગ્યે જ જોવા મળતા હોય. એટલે કે લગભગ કોકવાર 1 લાખે, કોકવાર 10 લાખે આ બ્લડ ગ્રુપ મળતા હોય છે. આવું જ એક ભારતના નામ પરથી પણ એક બ્લડ ગ્રુપ મળેલું હતું ઘણા વર્ષો પહેલાં. 1952માં આ બ્લડ ગ્રુપ મળેલું હતું મુંબઈમાં. લગભગ એક મહિલા કે પુરુષ, એ મને ખ્યાલ નથી કોનામાંથી મળેલું હતું. એટલે એનું નામ જ આપેલું હતું બોમ્બે બ્લડ ગ્રુપ. તો જેમ આપણે અહીંયા ગ્વાડા નામ આપેલું છે, ગ્વાડા નેગેટિવ, એવી રીતે એનું નામ આપેલું હતું બોમ્બે બ્લડ ગ્રુપ, અથવા તો HH એને નામ આપેલું હતું એ સમયે. હવે આમાં પણ એવું હતું કે ભારતમાં લગભગ 10,001 લોકોમાં આ બ્લડ ગ્રુપ જોવા મળતું હતું, બોમ્બે બ્લડ ગ્રુપ. ટૂંકમાં એવું અનુમાન છે, એવું કંઈ એમાં પ્રોપર જોવા ન ગયા બધાની ઘરે ઘરે ટેસ્ટ કરવા કોનામાં જોવા મળે છે. જ્યારે વિશ્વમાં આ સંખ્યા હતી લગભગ 10,01 લોકોમાં. તો ઘણી વખત આવા બ્લડ ગ્રુપ પણ જોવા મળતા હોય છે અલગ અલગ. તો કદાચ ક્યાંક પૂછાઈ શકે કે કયા નામનું બ્લડ ગ્રુપમાં રિસેન્ટલી મળી આવ્યું હતું. એ પછી ભારતનો સૌથી પહેલો, ટૂંકમાં હવેનો આ વખતે જે વસ્તી ગણતરી થશે એ વખતનો હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે થવાનો છે વર્ષ 2026માં. જ્યારે પણ વસ્તી ગણતરી થાય ને, આની પણ ચર્ચા આપણે જ્યારે જિયોગ્રાફી ભણીએ છીએ ને ત્યારે વસ્તીનું જ્યારે છેલ્લું ચેપ્ટર હોય છે ત્યારે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ વસ્તી ગણતરી થાય તો એમાં કઈ કઈ માહિતીઓ મગાવે છે અને કયા કયા અલગ અલગ સર્વિસ થતા હોય છે. વસ્તી ગણતરી આમ તો ટોટલ 3 ફેઝમાં, અથવા તો આમ મેજોરિટી કહી શકીએ તો 2 ફેઝમાં થાય છે. કારણ કે આ વખતે ત્રીજો ફેઝ આમ પ્રોપર અલગ ફેઝ નથી, પણ જાતિગત વસ્તી ગણતરી થવાની છે જેની ચર્ચા આપણે કરેલી છે. તો પહેલાં હોય ને એ હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે થતો હોય કે કોઈ પણ ઘર છે, કોઈ પણ મકાન છે, એમાં કેટલા લોકો રહી છે અને એની જે કહી શકે કે એમની કેપેસિટી કેટલી છે. હાઉસહોલ્ડ કન્ઝપ્શન સર્વે, અથવા તો કહી શકીએ કે ઇન્કમ સર્વે, એની આવક કેટલી છે, એના ઘરમાં કયા કયા અપ્લાયન્સીસ છે, ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટીવી છે, આ બધી ફેસિલિટીઝ કેટલી છે. તો આની પણ માહિતી સાથે લેતા હોય છે. એટલે વસ્તી ગણતરી થાય ને એ બીજા ફેઝમાં થાય, ટૂંકમાં લોકોની સંખ્યા બીજા ફેઝમાં કાઉન્ટ થાય. એ પહેલાં હાઉસહોલ્ડ સર્વે થતો હોય છે. તો 2026માં શરૂઆત થશે અને એ પૂરું થશે પછી ફાઇનલી વસ્તી ગણતરી થશે. તો સરકારે આખી એક ટૂંકમાં એને પ્લાન બનાવી લીધો છે કે એને કઈ રીતે વસ્તી ગણતરી કરવી છે. એટલે એના માટે ખાલી એક ડિક્લેર કરેલું છે કે 2026માં સૌથી પહેલાં માર્ચ મહિનામાં આની શરૂઆત થશે આવતા વર્ષે. અને આ કરશે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન,
MOSPI જે મંત્રાલય હોય છે. અને પછી જે વસ્તી ગણતરી થાય છે એ ગૃહ મંત્રાલય કરે છે. ડન. તો કારણ કે લોકોની સંખ્યા જાણવાની જે આખી પ્રોસિજર થાય છે વસ્તી ગણતરી એ થાય છે ગૃહ મંત્રાલય અંતર્ગત. પછી એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટનો રિપોર્ટ છે. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટની આપણે ચર્ચાની પહેલાં 4-5 વખત કરેલી છે. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ એટલે પહેલાં તો થાય શું કે કોઈ પણ સમયે જ્યારે વેધર જે સિઝન હોય એના કરતાં વિરુદ્ધ હોય. ફોર એક્ઝામ્પલ વરસાદ આવે તો ખૂબ વધારે આવી જાય એટલે કે પૂર આવી જાય, અથવા તો કહી શકીએ કે દુષ્કાળ પડે, અથવા તો હીટ વેવ છે, કોલ્ડ વેવ છે, ટૂંકમાં ગરમી હોય તો ગરમી ખૂબ એક્સ્ટ્રીમ હોય, ઠંડી હોય તો ખૂબ ઠંડી એક્સ્ટ્રીમ હોય. આવી જે ઇવેન્ટ્સ હોય ને એ કહેવાય એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ, કે વેધર એવું જ છે જે સિઝન પ્રમાણેનું પણ એક્સ્ટ્રીમ છે. તો આવા દિવસોની ચર્ચા આપણે ભારતમાં કરેલી હતી. હવે આવ્યો છે રિપોર્ટ એશિયાનો, કે એશિયામાં પણ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટના દિવસો ખૂબ વધારે ટૂંકમાં પ્રમાણમાં રહેલા છે, અને એના કારણે જાનહાનિની પણ નુકસાન ખૂબ વધારે થયેલું છે, કે ઘણા બધા લોકોના આનાથી મૃત્યુ થયેલા છે. થાય શું, જ્યારે પણ ટેમ્પરેચર વધશે ત્યારે એ જે ટેમ્પરેચર છે એનો વધારો સહન કરવા માટે આપણે કેપેબલ નથી. આપણું હજી એટલું ઇવોલ્યુશન નથી થયું કે આપણે સીધા 35 ડિગ્રીમાંથી 50 ડિગ્રીમાં રહેવા ટેવાઈ જાય, અથવા તો કોઈ 50 ડિગ્રીમાં છે એમાંથી 60 ડિગ્રીમાં રહેવા ટેવાઈ જાય. એટલા માટે આ બધા રિપોર્ટ આવતા હોય છે. તો એશિયાનું જે એવરેજ ટેમ્પરેચર છે એ 1991થી 2020 સુધીમાં, જો આ રિપોર્ટ ખાલી 1991થી 2020નો જ છે, કે 1991માં જે એશિયાનું એવરેજ ટેમ્પરેચર હતું એનાથી 2020માં એમાં 1.04 ડિગ્રીનો વધારો આવ્યો છે. એટલે એવરેજ ટેમ્પરેચર એક ડિગ્રી વધે ને એટલે ઓવરઓલ ટેમ્પરેચર ખૂબ વધારે વધ્યું હોય. કારણ કે એવરેજ ટેમ્પરેચર માપે કઈ રીતે, કોઈ પણ એક જગ્યાનું આખા દિવસનું સવારથી સાંજનું ટેમ્પરેચર, એવું આખા વર્ષનું ટેમ્પરેચર, અને એવું આખા દેશનું ટેમ્પરેચર, અને એવું આખા એશિયાનું ટેમ્પરેચર, એના ઉપરથી એવરેજ ટેમ્પરેચર મળે. એટલે એવરેજ જો એકની વધે ને તો ત્યારે મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં બહુ મોટો ડિફરન્સ હોય. તો એટલા માટે આપણે શું લાગે કે 1 ડિગ્રીમાં શું ફેર પડે, એટલે 1 ડિગ્રી એમ નથી વધ્યું 32 હતું 33 થઈ ગયું, એવું નથી. એવરેજ એક વધે ને એટલે 32નું 35-36 થયું હોય. ડન. તો ત્યારે આ ડિફરન્સ આવે 1 ડિગ્રીનો આખા દેશમાં અને આખા એશિયામાં, જ્યારે પણ કોઈ ખંડની વાત કરતા હોય તો આવી પરિસ્થિતિ હોય છે. અને ખાસ કરીને એના કારણે જ આ બધી જે ઘટનાઓ છે, લેન્ડસ્લાઇડ, ટૂંકમાં વધારે વરસાદ થયા ત્યારે લેન્ડસ્લાઇડની ઘટનાઓ, ગયા વર્ષે કેરળમાં જે બની હતી તો આખા 2-3 ગામ હતા એ લેન્ડસ્લાઇડમાં, એમાં બહુ મોટું નુકસાન થયું હતું, લગભગ 350 લોકો એક સાથે ડેથ થયું હતું. તો આવી બધી ઘટનાઓ પણ હોય છે. સાથે સાથે જ્યારે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ થાય છે ત્યારે સાયક્લોન્સ એટલે કે ચક્રવાત છે એની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થતો હોય છે. તો પહેલાં એવું થતું કે ભારતમાં લગભગ 2-3 વર્ષે એકાદ ચક્રવાત આવતું, હવે વર્ષમાં 2-3 વખત ચક્રવાત આવે છે. સિચ્યુએશન આખી ઓપોઝિટ થઈ ગઈ છે. તો આ બધા રીઝન્સ છે, અથવા તો સોરી આ બધા આપણે કહી શકીએ કે કોન્સિક્વન્સીસ છે, આ બધા પરિણામો છે કે જે આપણે ક્લાઇમેટ ચેન્જને બધું થાય છે એના કારણે આપણે બધા પરિણામો ફેસ કરવા પડે છે, અને હજી પણ આપણે આગળ કરશું 100%. એ પછી 11 નંબર ઉપર તેલંગાણા એક રાઇઝિંગ વિઝન રિપોર્ટ બનાવેલો છે, તેલંગાણા રાઇઝિંગ 2047 વિઝન રિપોર્ટ પોલિસી. હવે એ લોકો એવું કહે છે, જેમ ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં કેન્દ્ર સરકારે એવું કીધું છે કે વિકસિત ભારત બનાવવું છે મોદીજીએ. હવે ઘણી વખત પોલિટિકલી થાય એવું, સારી વસ્તુ હોય ને એ 100% એડેપ્ટ કરવી જોઈએ. જ્યારે મોદી જેવું કહે છે ને કે વિકસિત ભારત બનાવવું, એટલે વિપક્ષવાળા ટોન્ટ મારે કે આવી રીતે વિકસિત ભારત બનાવશો. હવે તેલંગાણા છે ને ત્યાં કોંગ્રેસની સરકાર છે, તો એ લોકોએ વિકસિત ભારત 2047 સુધીમાં વિકસિત તેલંગાણાનો ટાર્ગેટ રાખ્યો છે. તો સારી વસ્તુ હોય ને ઓલવેઝ કોઈ પણ વ્યક્તિ હોય એની પાસેથી શીખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ગમે એ કંઈ, કોઈ પણ આપણો ઓપોઝિશન છે, ઓપોઝિશનમાં અથવા તો કોઈ પણ દુશ્મન કેમનો, એની પાસેથી સારી વસ્તુ હોય તો શીખવી જોઈએ. તો તેલંગાણા સરકારે પણ નક્કી કર્યું છે કે વર્ષ 2047 સુધીમાં તેલંગાણાને વિકસિત રાજ્ય બનાવવું એ લોકોનું. એના માટે જે લોકોનો ટાર્ગેટ છે એ છે કે વર્ષ 2035 સુધીમાં જે સ્ટેટ કહી શકીએ કે GSDP હોય, ફોર એક્ઝામ્પલ GDP હોય તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે આખા જે દેશની હોય એની કુલ આવક, તો એવી જ રીતે સ્ટેટનું હોય ત્યાં GSDP હોય, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો GSDP છે એ વર્ષ 2035 સુધીમાં $1 ટ્રિલિયન જેટલી કરવી. તો આપણને એમ થાય કે તો અત્યારે કેટલી હશે, તો અત્યારે છે $200 બિલિયન, એટલે લગભગ 5 ગણી કરવાની વાત છે. હવે આમાંય થાય એવું, આપણે કોઈ વસ્તુને પોલિટિકલી નથી જોવી. જ્યારે ભારત $2 ટ્રિલિયન હતું ને ત્યારે મોદી જેવું કીધું હતું કે 2030 સુધીમાં આપણે $5 ટ્રિલિયન અને વર્લ્ડ્સ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવું છે. તો ત્યારે વિપક્ષવાળા દાંત કાઢતા કે ભાઈ એવું થોડું હોય, કંઈ થોડા બની શકાય. તો હવે સ્ટેટે ટાર્ગેટ રાખ્યો છે ને કે 5 ગણી કરવી છે ને, તો અને ટાઈમ છે 10 જ વર્ષનો. તો જો જ્યારે સ્ટેટ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ પણ, આપણે કોઈ પાર્ટીની ફેવર કે અગેન્સ્ટ નથી કરતા, એને જ્યારે એવો ટાર્ગેટ રાખ્યો હોય ને તો એને ખબર હોય અચીવેબલ હોય ને તો જ રાખે. કારણ કે બાકી 10 વર્ષે પૂછે કે ક્યાં 2035માં વાત થઈ હતી, ક્યાં પહોંચ્યા. તો એટલા માટે એ લોકોએ ટાર્ગેટ રાખેલો છે કે વર્ષ 2035 સુધીમાં $1 ટ્રિલિયન અને 2047 સુધીમાં $3 ટ્રિલિયન એ લોકોનું અનુમાન છે. હવે વિચાર કરો કે જ્યારે આપણે વાત કરીએ છીએ 2047, તો બધા સ્ટેટ આવી રીતે પોતપોતાનો ટાર્ગેટ રાખશે અને એ અચીવ કરી શકશે, તો ડેફિનેટલી ભારત
વર્લ્ડની સેકન્ડ અથવા તો ફર્સ્ટ ઇકોનોમી બની શકશે. ફર્સ્ટના ચાન્સીસ થોડાક ઓછા છે, પણ સેકન્ડ તો ડેફિનેટલી બની શકે એવા ચાન્સીસ છે. તો વસ્તુ શું હોય કે પોલિટિકલ સ્ટેટમેન્ટ આખા અલગ હોય, એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ હોય. તો કદાચ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે કયું ભારતનું રાજ્ય છે જેણે 2047 સુધીમાં પોતાની એક સ્ટેટ પોલિસી ડિક્લેર કરી છે, રાઇઝિંગ 2047 વિઝન પોલિસી. અને આમના માટે સૌથી પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ બધી જે સુવિધાઓ છે, માળખાગત સુવિધા, એના માટે એમાં ખાસ કરીને કામ કરવાના છે. તો અહીંયા સુધી રાખીએ આ વખતનું જે કરંટ અફેર્સ છે એમાં. તો વિડીયોને ખાસ લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોને, અને કોમેન્ટમાં આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો એ પણ જણાવી શકો છો. ધન્યવાદ.